પધારો, ભગવાન ઈસુની કથા સાંભળો. આ સત્ય કથા 2000 વર્ષ પહેલા બની. આ એ મહાન વ્યક્તિની જીવનગાથા છે જેના જીવન અને ઉપદેશોએ આખા વિશ્વમાં માનવતાના ઇતિહાસ પર આશ્ચર્યજનક પ્રભાવ પાડ્યો. એમની સત્યકથા 4 પુસ્તકોમાં સંગ્રહિત છે જેને ગોસ્પેલ્સ કહે છે. ઈસુના સમકાલીન લુકા નામના વૈદ્યે આમાંથી એક પુસ્તક લખ્યું છે. એમણે પ્રત્યેક ઘટના નક્કર સાક્ષીઓ દ્વારા સંગ્રહિત કરી લખી છે. અહીં લુકા દ્વારા વર્ણિત કથા આપવામાં આવી છે જેથી તમે પણ જાણી શકો કે પ્રભુ ઈસુને સાંભળવા અને એમના ચમત્કારોને જોઈ અને અનુભવવા કેવા હતા. છેલ્લા 2000 વર્ષથી એમના જીવન અને ઉપદેશે જગત આખાના લોકોને પ્રભાવિત કર્યા છે. કરોડો લોકો ઈસુએ ચિંધેલા માર્ગ પર ચાલવા પંડ્યને સમર્પિત કર્યા અને અનુભવ્યું કે કેવી રીતે ઈસુએ એમના જીવનનું પરિવર્તન કર્યું. ઈસુના જીવનની આ કથા સાંભળતા સાંભળતા એમનો ચમત્કારી જન્મ, સ્વર્ગદૂતો દ્વારા થયેલી ગેબી વાણી અને પ્રાચીન ભવિષ્યવેતાઓની વાણી વિશે તમને સૌને સાચું જાણવા મળશે. તમને ખબર પડશે કે ઈસુ કેટલા અધિકારથી પરમેશ્વરના રાજ્ય વિશે જણાવે છે. લોકોને સાચો માર્ગ બતાવતા કંઈ કેટલાયના ગુસ્સાનું કારણ બન્યા, પણ જે કોઈ એમને સાંભળે છે એના જીવન પર કેવો પ્રકાશ તેઓ પાથરે છે. દુષ્ટાત્માઓને પણ આદેશ આપતા તમે ઈસુને સાંભળશો. અનેક આશ્ચર્યજનક કર્મો કરી એમને કુદરતને પણ વશમાં કરી છે. લોકોનું વલણ પ્રેમ એમના તરફ ઢળવા માંડ્યા, કારણ કે લોકોના રોગ દોગ પીડાઓ હરી એમને શાંતિ આપી. છેવટે એ ઘટનાઓ સાંભળી તમે દંગ થઈ જશો જ્યાં એમને કેદ થઈ અને મૃત્યુદંડ મળ્યો. તો લ્યો સાંભળો, હવે શરૂ થાય છે ઈસુની કથા. જ્યારે કૈસર ઓગસ્ટસ રોમના સમ્રાટ હતા અને મહાન હેરોલ યહૂદિયાના રાજા હતા, એ વખતે પરમેશ્વરે જબ્રાઈલ નામના એક સ્વર્ગદૂતને નાઝરેત ગામની એક કુમારી છોકરી કે જેનું નામ મરિયમ હતું એની પાસે મોકલ્યો. સ્વર્ગદૂતે એની સાથે વાત કરતા કહ્યું, હે મરિયમ, બીતી નહીં, કારણ કે તારા પર ઈશ્વરની કૃપા થઈ છે. તને મહિના રહેશે અને દીકરાને જન્મ આપશે. એનું નામ ઈસુ પાડવામાં આવશે. આ તે કેવી રીતે થશે? હું તો હજી કુંવારી છું. પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે, તેથી તે પવિત્ર પુત્ર પરમપિતા ઈશ્વરનો દીકરો કહેવાશે અને તેમના રાજ્યનો અંત નહીં આવે. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. મરિયમ ગર્ભવતી થઈ. ત્યાં સમાચાર આવ્યા કે એની કાકાઈ બહેન એલિઝાબેથ અને એના પતિ ઝાકરિયાને ત્યાં ઘણા વર્ષો પછી સંતાન આવવાનું છે. એ જ વખતે મરિયમ ધૂળિયા રસ્તા ખૂંદતી ખૂંદતી એ ગામ તરફ ચાલી જ્યાં પેલું વૃદ્ધ દંપતી રહેતું હતું. એલિઝાબેથ, મરિયમ, બેન મરિયમ, બધી સ્ત્રીઓમાં તું સૌથી આશીર્વાદિત છે ને ધન્ય છે એ બાળક જે તું જણશે. કેમ કે જેવા મેં તારા વાવડ સાંભળ્યા, મારા પેટમાંનું બાળક ખુશીથી કૂદ્યું. ભાવ વિભોર થઈ મરિયમ બોલી, મારો પ્રાણ ઈશ્વરને મોટો માને છે ને મારો આત્મા ઉદ્ધારનાર દેવમાં હરકાયો છે. હવે બધી પેઢી મને આશીર્વાદિત કહેશે. પછી મરિયમ ઘરે પાછી આવી. બાળકના જન્મના દિવસો નજીક આવવા લાગ્યા. એ વખતે ઇસરાયેલ પર રાજ્ય કરનાર રોમન સરકારે એક ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં પહેલાની યોજનાઓમાં ફેરબદલ કરી નંખાયો. નાઝરેતના બધા જ રહેવાસીઓ સાંભળો, સમ્રાટ કાયસરનો હુકમ સાંભળો. ગાલિલ અને યહૂદિયાના આખા પ્રાંતમાં હંધાઈ લોકોની ગણતરી કરવામાં આવશે. ઈ હાટુ બધા જ લોકો પોતાના બાપ દાદાના વતનમાં જઈ પોતાના નામ નોંધાવે. એટલે મરિયમ અને એનો પતિ યુસુફ નીકળ્યા વતન જાવા. ગધેડા પર સવારી કરી ખાડા ટેકરા ખૂંદતા ખૂંદતા લગભગ અઠવાડિયે તેઓ નામ લખાવવા બેથલેહમ પહોંચ્યા. પણ ત્યાં ધર્મશાળામાં એમને જગા ના મળી. મરિયમને તો પ્રસૂતિની પીડા ઉપડી. હવે શું કરવું? છેવટે એમણે એક તબેલામાં આશરો લીધો. ગામને પાદર ભરવાડોનું એક ટોળું એક પછી એક જાગી પોતાના ઘેટા બકરાની રખેવાળી કરતું હતું. અચાનક આકાશમાં અજવાળું થયું અને સ્વર્ગદૂત પ્રકટ થયો. આ હું છે? હું છે આ કેવો પ્રકાશ છે જેનાથી હંધોય આકાશ ભરાઈ ગયું? સ્વર્ગદૂત! આ તો સ્વર્ગદૂત જ છે. સ્વર્ગદૂતે ડરી ગયેલા ભરવાડોને કહ્યું, આજે દાઉદના નગરમાં તમારા ઉદ્ધારક જન્મ્યા છે. તેઓ જ ખ્રિસ્ત પ્રભુ કહેવાશે. રાજા દાઉદનું શહેર બેથલહેમ
હાલો ત્યાં જઈને જોઈએ તો ખરા કે તેના શા હાલ છે. અને ભરવાડો તો રાજી રાજી થઈ ગયા. યહૂદીઓમાં એ માન્યતા હતી કે જગતમાં એક દી મસીહ એટલે કે તારણહાર જન્મ લેશે, જે પોતાનો પ્રાણ આપીને આપણે કરેલા પાપોની સજા ભોગવશે. એટલે તેઓ તરત જ નવા જન્મેલા બાળકને જોવા હાલ્યા. ભરવાડોએ તો તરત જ યુસુફ, મરિયમ અને બાળક ઈશુની ભાળ મેળવી લીધી. બાળક તો ચીથરાઓમાં વીંટળાયેલું ગોઠામાં પડ્યું હતું. પાછા ફરતા ભરવાડો તો રાતની બનેલી બીના પર ચર્ચા કરવા લાગ્યા. પોતાના તારણહારને જગતમાં મોકલવા બદલ એમણે પરમેશ્વરનો પાડ માન્યો. એમણે જે કંઈ જોયું, સાંભળ્યું એ સ્વર્ગદૂતના કયા પ્રમાણે જ હતું. યહૂદી પરંપરા પ્રમાણે શુદ્ધિના દી પૂરા થયા પછી મરિયમ અને યુસુફ બાળકને યહૂદિયાની ટેકરીઓ પર આવેલા જેરુસાલેમ નગરમાં લઈ ગયા અને ત્યાં આવેલા વિશાળ ધર્મસ્થાનમાં પહોંચ્યા, જે ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. એમના નિયમ પ્રમાણે પહેલા બાળકને પ્રભુ સામે સમર્પિત કરવું પડતું હતું અને કબૂતર કે મેનાનો બલિ ચડાવવો પડતો. જેવો એમણે અંદર પ્રવેશ કર્યો કે સિમ્યોન નામનો એક ભક્ત એમને મળવા આગળ આવ્યો. પરમેશ્વરના પવિત્ર આત્માએ સિમ્યોનને વચન દીધું કે જ્યાં લગી મસીહના દર્શન નહીં કરે ત્યાં લગી મરશે નહીં. જેને યહૂદીઓ માનતા હતા કે પાપોની ક્ષમા માટે જ જગતમાં આવશે. બાળક ઈસુને પરમેશ્વરે જ પસંદ કર્યો છે એવું જાણી સિમ્યોને એને ગોદમાં લઈ પ્રાર્થના શરૂ કરી. પ્રભુ, હવે તમારા વચન મુજબ તમારા દાસને શાંતિથી બોલાવી લો. મારી આંખોએ ઉદ્ધાર જોઈ લીધો છે. આ બાળક ઈશ્વરનું પસંદ કરેલું છે. તમારા બેવના હારાવાના થાવ. થોડા મહિનાઓ પછી આ નવો પરિવાર પોતાને વતન નાઝરેથ પાછો આવ્યો, જે ઉત્તર દિશામાં આવેલું એક નાનકડું ગામ છે. મરિયમ હંમેશા એના પુત્ર સાથે જોડાયેલી અસાધારણ ઘટનાઓ વિશે વિચાર્યા કરતી. એણે આ બધી જ વાત પોતાના મનમાં જ ધરબી રાખી. સમય વીતતો ગયો. ઈસુ 12 વર્ષના થયા. એક દી પોતાના કુટુંબ સાથે પાસ્ખા પર્વનો તહેવાર ઉજવવા જેરુસાલેમ પહોંચ્યા. આ ઉત્સવ દેશના ઇતિહાસ સાથે જોડાયેલી અનેક ઘટનાઓની યાદમાં ઉજવવામાં આવે છે. ઉત્સવ પૂરો થયા પછી સૌ ઘર તરફ હાલ્યા. રસ્તામાં એમને ખબર પડી કે ઈસુ એમની સાથે નથી. મરિયમ અને યુસુફને તો ચિંતાનો પાર ન રહ્યો. 3 દિવસ લગી જેરુસાલેમમાં શોધ કરી. અંતે પેલા ધર્મભવનમાં ધર્મગુરુઓ સાથે વાર્તાલાપ કરતા ઈસુને એમણે જોયો. જેમણે એમને સાંભળ્યા ઈ સૌ એમની વિવેક બુદ્ધિ જોઈ દંગ થઈ ગયા. અરે, આવા સવાલો કરનારા બાળક કેનું છે? જ્યારે એમના મા બાપે એમને જોયા તો એ લોકો વિસ્મય પામ્યા. એમની માતાએ એમને કહ્યું, દીકરા, તે આમ કેમ કર્યું? તારા બાપુને હું તને કેટલા અધર જીવે ગોતતા હતા. તમે મને કેમ ગોતતા હતા? હું તમને ખબર નથી કે મારે મારા પરમપિતાને કામ પૂરા કરવાના છે? અને પછી ઈસુ મા બાપની સાથે નાઝરેથ પાછા આવ્યા. શરીર અને મનનો વિકાસ થવા લાગ્યો, જાણે માનવ પર પરમાત્માની દયા થઈ હોય. રોમના રાજા ટિબેરિયસના રાજ્યના 15મા વર્ષમાં જ્યારે ઈસુ લગભગ 30 વર્ષના હતા, ત્યારે મરિયમની કાકાઈ બહેન એલિઝાબેથના દીકરા યોહાન લોકોને સંબોધી પાપોનું પ્રાયશ્ચિત કરી પાણીથી બાપ્તિસ્મા લઈને પરમેશ્વરને સમર્પિત થવાનો સંદેશો આપતા. એટલે લોકો એમને યોહાન બાપ્તિસ્મા કહેતા. તમારા પાપનો પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લ્યો તો ઈશ્વર તમારા પાપ માફ કરશે. પ્રચાર કરતા કરતા યોહાન યાર્દન નદીના તટ સુધી આવ્યા. માનવ મેદનીને સંબોધવા માટેનું યોગ્ય સ્થાન. જે કોઈ એમના ઉપદેશ પર વિશ્વાસ કરતું તેઓ તેને પાણીથી બાપ્તિસ્મા આપતા. જેમ કે યશાયા ભવિષ્ય કહેનારના પુસ્તકમાં લખ્યું છે કે રણમાં કોઈક હાથ દે છે કે પ્રભુ માટે રસ્તા તૈયાર કરો, તેમની યાત્રા માટે રસ્તા હરખા કરો. એકે એક ખીણ પૂરી દેવામાં આવે, એકે એક પહાડને ટેકરા સપાટ કરવામાં આવે, વાંકા ચૂકા રસ્તા સીધા કરવામાં આવે ને ગાડા માર્ગ હરખા કરવામાં આવે ને બધા માણસો ઈશ્વરથી ઉદ્ધાર જોહે. અમને કહો, અમે શું કરીએ? તો અમારે શું કરવાનું છે? ઈ તો કયો, અમારે શું કરવું? જેની પાસે 2 ખમીસ છે તે જેની પાસે એકય નથી તેને આપે, અને જેની પાસે ખાવાનું છે તે વહેંચીને ખાય. ગુરુજી, અમે તો દાણ માંગનારા, અમે શું કરીએ? વ્યાજબીથી જરાય વધારે ન ઉઘરાવતા.
અને મેદનીમાં રોમના સિપાહીઓ પણ હતા. એમને પણ પ્રશ્નો પૂછવા હતા. ને અમારે હટું અમારે શું કરવું? પરાણે કોઈ જણ પાસેથી પૈસા ન લ્યો, તમારી કમાણીમાં સંતોષી રહ્યો ને કોઈના પર ખોટો આરોપ ન લગાડો. અમને કયો, શું તમે મસીહ છો? હું તમને પાણીથી બાપ્તિસ્મા દઉં છું, પણ એક એવા આવી રહ્યા છે જે મારા કરતા ઘણાય મહાન છે. હું તો તેમના જોડાની વાદરી છોડવા જેટલો લાયક નથી. તેઓ તમને પવિત્ર આત્મા તથા આગથી બાપ્તિસ્મા આપશે. તેમના હાથમાં તેઓનું સૂપડું છે, જેથી ઘઉંને ભૂંહાથી જુદું કરીને પોતાના ભંડારમાં ભરશે. જ્યારે બધા બાપ્તિસ્મા લઈ રહ્યા હતા ત્યારે ત્યાં ઈસુ પણ પહોંચ્યા. ગલીલથી નાસરત થઈ યાત્રા કરતા યાર્દનના તટ સુધી આવ્યા. યોહાને એમને બાપ્તિસ્મા દેવાની હા કહી. જેવા ઈસુ પાણીમાંથી બહાર આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા, એ જ ક્ષણે પરમેશ્વરનો પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં એમના પર ઉતર્યો અને સ્વર્ગમાંથી આકાશવાણી થઈ, આ મારો વાલો દીકરો છે, એનાથી હું ખૂબ જ પ્રસન્ન છું. પરમેશ્વરનો આત્મા ઈસુને રણમાં લઈ ગયો, જ્યાં 40 દિવસ સુધી શેતાન એમના પારખા લેતો રહ્યો. આ દિવસો દરમિયાન એમણે કંઈ જ ખાધું નહીં. એ ભૂખ્યા હતા ત્યારે શેતાન એમની પાસે આવીને કહેવા લાગ્યો, જો તમે ઈશ્વરના દીકરા હો તો હુકમ કરો કે આ પથ્થરો રોટલી થઈ જાય. ઈસુએ એને પવિત્ર શાસ્ત્ર અનુસાર જવાબ દીધો, શાસ્ત્ર કહે છે, જીવવા માટે એકલા રોટલા જરૂરી નથી, પ્રભુનું એક વેણ પણ પૂરતું છે. ત્યારે પલકવારમાં જ શેતાને ઈસુને જગતના બધા જ રાજ્યો બતાવી કહ્યું, હું તમને બધી રાજ, સત્તા અને વૈભવ આપીશ. આ બધું મારી માલિકીનું છે ને હું મને ગમે એને આપી શકું છું. જો તમે મારી ભક્તિ કરશો તો આ બધું તમારું થશે. શાસ્ત્ર કહે છે કે તમે તમારા પ્રભુ પરમેશ્વરની જ ભક્તિ કરો અને તેના સિવાય કોઈની નહીં. અંતમાં શેતાન ઈસુને જેરુસાલેમમાં આવેલા સાધનાલયના સૌથી ઊંચા શિખર પર લઈ ગયો અને ધર્મશાસ્ત્રોનો ઉલ્લેખ કરતા બોલ્યો, જો તમે ઈશ્વરના દીકરા હો તો અહીંથી ઠેકડો મારો, કારણ ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે ઈશ્વર તમારી રક્ષા કરવા એના દૂતોને હુકમ દેશે કે તેઓ તમને પોતાના હાથમાં ઝીલી લે, જેથી તમારા પગને જરા હરખીએ ઠેસ ન લાગે. શાસ્ત્ર કહે છે કે તારે પ્રભુના પારખા ન કરવા. પોતાની આ આધ્યાત્મિક કસોટીઓ પછી ઈસુએ ઉત્તર તરફ નાઝરેતની યાત્રા કરી કે જ્યાં એમનું બચપણ વીત્યું હતું. અઠવાડિયાનો પવિત્ર દિવસ કે જેને આરામનો દિવસ કહે છે, ઈસુ યહૂદીઓના સાધનાલયમાં પહોંચ્યા, જે ભક્તિ અને જ્ઞાનનું સ્થાન હતું. સાધનાલયના વડાના આદેશથી એમણે શાસ્ત્રો વાંચ્યા. પ્રભુનો આત્મા મારા પર છે, રાખ લોકોને હારા વેણ દેવા મને પસંદ કર્યો છે. તેણે એટલા હારું મોકલ્યો કે હું બંદીવાનોને છોડાવું ને આંધળાઓને દેખતા કરું. હું દુભાયેલા દુખિયારાના દુઃખ દૂર કરું અને કહું, સમય આવી પૂગ્યો છે કે પ્રભુ તેના લોકોને તારશે. બહુ સારું બોલે છે. શાસ્ત્રનો લેખ આજે હાચો થઈ રહ્યો. જી તમે વાંચેલું સાંભળ્યું છે. શાસ્ત્રનો લેખ પૂરો થયો, પણ આ વાણી તો મસીહ જ પૂરી કરી શકે. અમને કેમ કરતા ખબર પડે? મને ખબર છે તમે મને સામી કહેવત કહેવાના, વૈદના ખાટલે. તમે એમ પણ કહેશો કે કાપરના ઊનમાં જે કામ કર્યા એ ખરા હો તો તમારા વતનમાં કરી દેખાડો ને. હું તમને કહું છું કે ઘરનો જોગી જોગટો ને બહારથી આવ્યા એ સિદ્ધ તમે એવું માનો છો. આ વચનો દ્વારા ઈસુએ પોતાનો પરિચય મસીહાના રૂપમાં આપ્યો, એટલે કે પરમેશ્વરે પોતે જ પસંદ કરી એને લોકોના ઉદ્ધાર માટે મોકલ્યો છે. આવી વાગનર, આ તો અધર્મ છે. જે સુથારનો પુત્ર નથી, અહીંથી કાઢો એને, દૂર કરો એને. મેદનીએ ઈસુને પહાડ પરથી ફેંકવાના પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ મેદનીમાંથી નીકળી પોતાના માર્ગે ચાલ્યા ગયા. જેમ જેમ ઈસુના આધ્યાત્મિક કાર્યોમાં પ્રગતિ થઈ, એમના અનુયાયીઓની સંખ્યા પણ વધવા લાગી, જેમને તેઓ પરમેશ્વરના રાજ્યના સંદેશવાહકો તરીકે તૈયાર કરતા હતા. ગલીલના સમુદ્ર કિનારે ઈસુએ થોડા માછીમારોને પોતાની જાળ ધોતા જોયા અને બાજુમાં જ માછલીઓ પકડવા માટે 2 નૌકાઓ પણ હતી. એ માછીમારોના નામ હતા સિમિયોન, પિત્તર, યાકૂબ અને યોહાન. ઈસુ એમાંની એક નાવ પર સવાર થઈ ગયા જે સિમિયોનની હતી અને એ નાવને કિનારાથી થોડે દૂર લઈ જવા કહ્યું. પછી એમણે નાવમાં બેસી લોકોને ઉપદેશ આપ્યો. એમણે પોતાની વાત પૂરી કરી અને પછી સિમિયોનને કહ્યું, તમારી હોડી હજી વધુ ઊંડા પાણીમાં લઈ જાઓ, પછી તું તારા ભાગ્યા માછલીઓ પકડવા જાળ નાખજો. ઓ ગુરુજી, અમે આખી રાત ખૂબ જ મથ્યા,
પણ કાંઈ મેળ્યું નથી. પણ તમે કહો છો તો હું ઝાડ ફેંકી જાઉં. ઈસુ નાવ પર સવાર થયા પછી માછીમારોએ ઈસુના આદેશોનું પાલન કર્યું. જાળ માછલીઓથી એટલી ભરાઈ ગઈ કે એ ભારથી ફાટવા લાગી. યાકૂબ, યોહાન, તમારી હોડીને ઝાડ આઈ લાવો અને અમને હાથ દ્યો. તેઓ આવ્યા અને એમની બંને નૌકાઓ માછલીઓથી એટલી ભરાઈ ગઈ કે ડૂબવા લાગી. આ ચમત્કારથી સિમ્યોન અને પિત્તર એટલા પ્રભાવિત થયા કે આદર અને શ્રદ્ધાથી પ્રભુના પગમાં પડી ગયા. મારી પાસેથી વયા જાઓ પ્રભુ, હું તો એક પાપીઓ છું. બીતા નહીં, હવે તમે બીજાને મારી પાસે લાવશો. આખી રાત પરમેશ્વરની પ્રાર્થના કર્યા પછી ઈસુએ પોતાના શિષ્ય તરીકે 12 જણને પસંદ કર્યા, જેમને તેઓ પરમેશ્વરના સારા સમાચારનો પ્રચાર કરવા તૈયાર કરવા માંગતા હતા. માછીમારોમાંથી પ્રભુએ પિત્તર, આંદ્રેયસ, યાકૂબ અને યોહાનને પસંદ કર્યા. કર ઉઘરાવનાર મથાઈની સાથે એમણે ફિલિપ અને બાર્ટલેમને પણ પસંદ કર્યા. તે ઉપરાંત થોમા, આલ્ફિયસના પુત્ર, યાકૂબ જીલોટ તરીકે ઓળખાતા સિમ્યોન, યાકૂબના પુત્ર યુદા અને યહૂદા ઇસ્કેરિયોટને પણ પસંદ કર્યા, જેમાંથી ઇસ્કેરિયોટ પાછળથી વિશ્વાસઘાતી નીકળ્યો. ઈસુને સાંભળવા આખા યહૂદિયા પ્રાંતમાંથી લોકો આવતા. જેરુસાલેમ અને આસપાસના ગામમાંથી પણ લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા, રોગોની પીડાઓ દૂર કરવા, દુષ્ટ આત્માઓથી છુટકારો મેળવવા આવતા હતા. એમનામાં પરચો દેખાડવાની અદ્ભુત શક્તિ હતી. ઘણા લોકોને એમણે સાજા કર્યા. અમને તમારી જરૂર છે પ્રભુ. બીજા ઘણા એમને સાંભળવા આવતા અને પરમેશ્વર વિશેના એમના પ્રચારમાં અધિક રસ લેતા. એમના વચનો હૃદય સોંસરવા નીકળી જતા. કોઈને સાચો માર્ગ જડતો, કોઈ ક્રોધે ભરાતા, પણ જે કોઈ એમને સાંભળતા એમના જીવન પર પ્રભાવ તો પડતો જ. ઈસુએ પોતાને પરમેશ્વરનો પ્રિય અથવા પસંદ કરેલો કહ્યો. ધન્ય છો તમે રાખ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. ધન્ય છો તમે ભૂખા કે તમે ધરાશો. ધન્ય છો તમે જે હાલ રોવો છો, તમે હરખાશો. ધન્ય છો જ્યારે લોકો તમને ધિક્કારે, નકારે ને અપમાન કરે ને મારે હાટું તમને ભૂંડા ગણે. એમ થાય ત્યારે ખુશ થાવું ને નાચગાન કરવા, કેમ કે સ્વર્ગમાં તમારા હારું મોટું ઇનામ રાખ્યું છે. એમના વડવાઓ પણ બોધ કરનાર હારે એમ જ વર્ત્યા હતા. 16, 17, 18, 19, 20. મારી પાસે આટલા જ છે. શું કીધું? આટલા જ છે? અફસોસ તમને કે જે અત્યારે ધનવાન છે, તમે એ આરામ ભોગવી લીધો છે. એ પૈસાદાર થવા નથી માંગતો, નક્કી ગાંડો છે. અફસોસ તમને કે જેવો હસો છો, તમે વિલાપ કરશો, રડશો. અફસોસ જ્યારે સૌ તમને હારું હારું કહે. તેમના પૂર્વજો પણ જૂઠા પ્રબોધ કરનાર હારું એમ જ કહેતા હતા. પણ હું તમ સાંભળનારને કહું છું, વેરીને વાલો કરો. હું શત્રુઓને પ્રેમ કરીએ. તમારું ભૂંડું કરનારનું ભલું કરો, ખરાબ દેનારને આશીર્વાદ દો, ગેરવર્તાવ કરનાર માટે પ્રાર્થના કરો. જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ધરો. જો કોઈ તમારું અંગરખું છીનવી લે તો એને તમારું ખમીસ પણ આપી દો. જે કોઈ તમારી પાસે માગે તેને આપો. જો કોઈ તમારી વસ્તુ લઈ લે તેની પાસે પાછી ના માંગો. બીજા હારે એ જ કરો જે પોતા હારું તમે ચાહો છો. એ રોમિયોની વાત તો નથી કરતા ને? તો એનાથી એ ખરાબ નક્કામાં પેલા સામરી લોકો જેમને ઈશ્વર પણ નથી ચાહતો. ન્યાય ના કરો તો તમારો ન્યાય નહીં થાય. તમે આરોપ ના મૂકો તો તમારા પર આરોપ નહીં મુકાય. માફ કરો ને તમને માફ કરવામાં આવશે. આપો અને તમને અપાશે. જે માપથી તમે આપો છો એ જ માપથી તમને પાછું મળશે. હે પ્રભુ, અમને તમારા માર્ગમાં ચલાવો. જો તમારા પર હેત રાખનારાઓ પર જ હેત રાખો તો એમાં આશીર્વાદ ક્યાંથી મળે? પાપી પણ હેત રાખનારા પર જ હેત રાખે છે. જો તમારું ભલું કરનારનું જ તમે ભલું કરો તો તમને આશીર્વાદ કેમ મળે? પાપીઓ પણ એમ જ કરે છે. ના, વેરીઓને વહાલ કરો અને એમનું હારું જ કરો. પાછું મેળવવાની આશા રાખ્યા વગર આપો અને તમને સ્વર્ગમાં મોટો બદલો મળશે. તમે પરમાત્માના દીકરા બનશો કે જે ભૂંડા તથા નગુણા બે ઉપર મહેરબાન છે. દયાળુ બનો
જે સ્વર્ગમાંના તમારા પિતા છે તે. જ્યાં એક તરફ લોકોમાં ઈશુની લોકપ્રિયતા વધી રહી હતી, ત્યાં બીજી તરફ ધર્મગુરુઓને તેમના અસાધારણ ઉપદેશો અને સમાજના દલિત વર્ગો સાથે ઉઠવું બેસવું ખટકી રહ્યા હતા. પણ એમાં ધાર્મિક આગેવાન સિમિયોન જેવા અપવાદ પણ હતા. સિમિયોને એમના એક મિત્રને ઈશુ વિશેની એની જિજ્ઞાસા અંગે કહ્યું, હું આ માણસ વિશે જાણવા માંગુ છું. હું તમે માનો છો કે મસીહ છે? સિમિયોને પ્રભુને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ આપ્યું, એ જાણવા કે આ એ જ છે જેની સદીઓથી યહૂદીઓ રાહ જોઈ રહ્યા છે. પ્રભુ ઈશુ અને એમના શિષ્ય સિમિયોનને ઘેર આવ્યા, બારણા પર પોતાના જોડા ઉતાર્યા અને તેઓ જલ્દીથી ભોજન માટે પોતપોતાના સ્થાન પર બેઠા અને ઈશુને યજમાનની સાથે બેસવાનું કહેવામાં આવ્યું. બધા બેસીને ભોજન પીરસાવવાની રાહ જોવા લાગ્યા. એક સ્ત્રી જે અનૈતિક જીવન જીવતી હતી, એણે સાંભળ્યું કે ઈશુ આ ઘરે ભોજન માટે પધાર્યા છે, એટલે અચાનક એક અત્તરની શીશી લઈ ત્યાં આવી પહોંચી. લે ભાઈ શું કરે છે? મને ખબર નથી. તે સ્ત્રી તરત ઈશુ પાસે આવી અને એમના ધૂળથી રગદોળેલા પગને પોતાના આંસુઓથી ધોયા, પોતાના લાંબા વાળથી એમને લૂછ્યા અને ચૂમ્યા. સિમિયોન મનમાં ને મનમાં બોલ્યો, જો આ માણસ સાચે જ બોધ કરનાર હોત તો એને ખબર જ પડી જાત કે આ ભાઈ જેને તે હાથ લગાડે છે તે કેવી હલકટ છે. સ્ત્રીએ પોતાની અત્તરની શીશી ખોલી સુગંધિત પદાર્થને પૂજારૂપે પ્રભુના ચરણો પર છાંટ્યો. ઈશુએ ત્યારે પોતાના યજમાનની સામે જોઈ કહ્યું, હું જાણું છું આ બાઈ કોણ છે સિમોન. લ્યો સાંભળો હું કહું તે. એક મહાજનને બે કરજદાર હતા. એકની પાસે મહાજનનું 500 રૂપિયાનું લેણું ને બીજાની પાસે 50નું. એકેયમાં દેવું વાળવાની તેવડ નહીં, એટલે મહાજને બેવનું કરજ જતું કર્યું. બેમાંથી કોને મહાજન વાલા લાગે? હું માનું છું જેના વધારે માગ થયા ઈ. તમે હાચા છો. આ બાઈને જુઓ છો? હું તમારા આંગણે આવ્યો પણ પગ ધોવા હારું તમે પાણી ન આપ્યું, પણ હાણે એના આહુડાથી મારા પગ ધોયા અને વાળથી લૂસા. તમે ચૂમી કરીને મારો આવકાર ન કર્યો, પણ જ્યારથી હું આવ્યો છું ઈવડી મારા પગને ચૂમી રહી છે. તમે મારા માથા પર તેલ ન કહીશું, પણ હાણે મારા પગે અત્તર જોઈ પડ્યું છે. તો હું કહું છું કે તેણે બતાવેલ મહાન પ્રેમ એ સિદ્ધ કરે છે કે એના અખંડ પાપ માફ થયા, પણ જેના થોડા માફ થયા તે થોડો પ્રેમ બતાવે છે. પછી ઈશુએ સીધું જ સ્ત્રીને કહ્યું, તારા પાપ માફ થયા, તારા વિશ્વાસે બચાવી છે, શાંતિથી જા. એમ કેમ થાય? પાપ ક્ષમાનો અધિકાર કોને દીધો? એમ કેમ થાય? આ તો ધર્મ છે. વ્યાપારીઓ, માછીમારો અને વ્યવસાયીઓ પ્રભુ ઈશુનો ઉપદેશ સાંભળવા ગલીલ આવ્યા હતા. મેદનીમાં કેટલાક ખેડૂતો પણ હતા જેઓ પાકની અનિશ્ચિતતાને જાણતા હતા. એમની હાજરીથી ઈશુને મોકો મળ્યો કે તેઓ પરમેશ્વરના રાજ્ય વિશે વાત કરે. એક વાવનાર બી વાવવા નીકળ્યો. વાવતી વખતે થોડાક બી માર્ગમાં કિનારે પડ્યા ને ખોંદાઈ ગયા, ને આકાશના પંખીઓ તેને ખાઈ ગયા. કેટલાક બી પથરાવાળી જમીન પર પડ્યા અને ફણગા ફૂટી નીકળ્યા, પણ વિનાશ ન હોવાથી તેઓ હુકાઈ ગયા. થોડાક બી ઝાંખરામાં પડ્યા ને કાંટાળા છોડની હારે ઉગીને તેને દબાવી દીધા. ને કેટલાક બી સારી ભોયમાં પડ્યા ને છોડવા ઉગ્યા, એને ફળ આવ્યા, 16 આની ઉપજ. આ દ્રષ્ટાંત વિશેના પ્રશ્નના ઉત્તર જાણવા માટે ઈશુના અનુયાયીઓ એમને મેદનીથી અલગ લઈ ગયા. ગુરુજી, જ્યારે ભીડ થાય છે ત્યારે તમે દાખલા દઈને કેમ સમજાવો છો? ઈશ્વરના રાજની છુપી વાતોનું જ્ઞાન તમને અપાયેલું છે, પણ બીજાઓને દાખલા કહેવામાં આવે છે જેથી તેઓ જોતા હોવા છતાં જોઈ શકતા નથી અને સાંભળતા હોવા છતાં સમજતા નથી. તમને કીધો એ દાખલાનો અર્થ આ છે. બી એટલે પ્રભુની વાણી. માર્ગની કોરે પડેલા બી એટલે પ્રભુના વચન સાંભળનારા. પણ શૈતાન જેનું નામ આવીને મનમાંની વાણી ચોરી જાય અને સાંભળનારા ઉદ્ધારથી સેટા રહી જાય. ઓલા પથરા પરના બી એમને દર્શાવે છે જેઓ વચન સાંભળીને ખુશીથી માની લેશે, પણ મૂળિયા ન હોવાથી
કેવળ થોડો સમય વસવાસ કરે છે અને જ્યારે કસોટીનો સમય આવે તઈએ પડી જાય છે. કાંટામાં પડેલા બી તેમને દર્શાવે છે જેઓ વચન માને તો છે, પણ આ જીવનની ચિંતા, ધન અને મોહ માયા ઘેરીને તેને દબાવી દે છે અને એમનું ફળ ક્યારેય પાકતું નથી. અને સારી ભૂમિમાં પડેલા બી એમને દર્શાવે છે જે વચનને માનીને ભલા તથા આજ્ઞાકારી હૃદયમાં ધર્મી રાખે છે અને ફળ પાકવા સુધી ધીરજ ધરે છે. પ્રભુ ઈશુએ એક બીજા દ્રષ્ટાંત દ્વારા એનો અર્થ સ્પષ્ટ કર્યો જે ગલીલના રોજના જીવન પર આધારિત હતો. દીવો કરીને કોઈ તેને વાસણથી નથી ઢાંકતું, નહીં એને ખાટલા નીચે મૂકે, પણ એને ઊંચી જગ્યાએ મૂકે જેથી અંદર આવનારને અજવાળું મળે. જે કાંઈ છુપાવેલું છે એને બહાર લાવવામાં આવશે અને જે સંતાડેલું છે એને શોધીને અજવાળામાં લવાશે. ચેતા રહો કે તમે કેવું સાંભળો છો. જેમની પાસે છે એમને વધુ અપાશે, પણ જેમની પાસે નહીં હોય એમની પાસેથી ઈ પણ લઈ લેવામાં આવશે જેને ઈ પોતાનું સમજે છે. ગુરુજી, તમારી માને તમારા ભાઈ બહાર ઊભા છે, એ તમને મળવા માંગે છે. મારી માતા ને ભાઈઓ ઈ છે જે ઈશ્વરનું વચન સાંભળે છે ને માને છે. એક દિવસ ઈશુ અને એમના શિષ્યો નૌકામાં બેઠા જેથી નાના છતાં ભયાનક ગલીલ સાગરની પાર જઈ શકે. જ્યારે નૌકા ચાલતી હતી ત્યારે પ્રભુ ઈશુની આંખ મળી ગઈ. લાગે છે તોફાન આવવાનું છે. હા, લાગે છે ભયંકર તોફાન આવશે. ભયંકર તોફાન આવ્યું અને નૌકાને હાલક ડોલક કરતું એમાં બેઠેલાઓને બહાર ફેંકવા માંગતું હોય એમ જોર પકડવા લાગ્યું. ઈશુ હજી પણ સૂતા હતા. પિત્તરે જઈને એમને જગાડ્યા. ગુરુજી, ગુરુજી! અમે મરવાની અડીએ છીએ. મોજાએ ચારે કોરથી ઘેરી લીધા છે. અમે ડૂબી જાઉં. અમને બચાવો ગુરુજી. ઈશુ ઉઠ્યા અને હવા તથા તરંગોને આદેશ આપ્યો. તોફાન શમી ગયું. હવે આપણે બચી જાઉં. ક્યાં ગયો તમારો વિશ્વાસ? તોફાનને શાંત કર્યા પછી ઈશુ અને એમના શિષ્યો ગડારાના પ્રદેશમાં આવ્યા. જેવી નાવ કિનારા નજીક પહોંચી તો દૂર ડુક્કરોનું ઝુંડ ચરી રહ્યું હતું. જ્યાં ઈશુએ જમીન પર પગ મૂક્યા ત્યાં એમની સામે દુષ્ટ આત્માઓથી ઘેરાયેલો એક નગ્ન મનુષ્ય દેહ જમીન પર પડ્યો. ઈશુ, ઈશુ, પરમાત્માના દીકરા, તમારે મારી પાસે હું જઈએ છે. હું ઈનવું છું, મને સજા ના કર. શું છે તારું નામ? સેના પ્રભુ, અમે વિનવીએ છીએ, અમને નરકુંડમાં ના ધકેલ, પણ ભૂંડના ઓલા ટોળામાં જવા દે. ઈશુએ અસંખ્ય દુષ્ટ આત્માઓને પાસે ચરી રહેલા ડુક્કરોના ઝુંડમાં પ્રવેશવાનો આદેશ આપ્યો. એમનો આદેશ માની એ ઝુંડ ડુંગર તરફ ભાગી નીકળ્યું. એ પાછા વળો, રોકો, રોકો! પાછા વળો! ડુક્કરો ડુંગર પરથી સમુદ્રમાં પડીને ડૂબી ગયા અને પાછળ રહી ગયા એમના ગભરાયેલા અને ક્રોધે ભરાયેલા રખેવાળો. હાલતો તા અહીંથી. એ જાદુગર, છોડી દે અમને. અરે હાલતો તા અહીંથી, જતો રહે અહીંથી. પેલા નગ્ન માનવને ફરીથી વસ્ત્રો પહેરાવાયા અને જેનો વિવેક પાછો આવ્યો છે એ માણસ ઈશુના ચરણે આવી બેઠો. ઈશુ ત્યાંથી જવા લાગ્યા તો એ પણ એમની સાથે જવાની વિનંતી કરવા લાગ્યો. તમે જ્યાં જાઓ ત્યાં હું હારે આવીશ. મને હારે આવવા દો. ઘેર જા અને પ્રભુએ તારા માટે જે કંઈ કર્યું ઈ કે.
અને એ માણસે એ જ કર્યું જેનો આદેશ ઈશુએ આપ્યો હતો. એ ગડારાના પ્રદેશમાં જ્યાં પણ ગયો ત્યાં વારંવાર પોતાની મુક્તિની કથા સંભળાવી અને કહ્યું કે ઈશુએ કઈ રીતે એનું જીવન પલટાવી નાખ્યું. ધમધમતું કફરનહુમ શહેર જે ગલીલ સાગરના તટ પર હતું ત્યાં ઈશુને પરમેશ્વરના રાજ્ય વિશેના પ્રચાર માટે ઉત્સુક સાંભળનારા મળ્યા. અચાનક મેદનીને વિનતી યાઈર નામની એક વ્યક્તિ આગળ આવી. એ ત્યાંના સાધનાલયનો અધિકારી હતો. યાઈર પ્રભુ ઈશુને વિનંતી કરવા લાગ્યો. ઈસુજી, મારી દીકરીને બચાવી લ્યો. કૃપા કરો પ્રભુ. એ તો હજી બહાર જ વસલી છે ને મરવા પડી છે. દયા કરી મારી હારે આવો. મેદનીને પાછળ છોડી પ્રભુ ઈશુ પેલા અધિકારીને ઘેર ગયા. રસ્તામાં પરિવારનો એક મિત્ર મળ્યો. યાઈર, મને દુઃખ છે કે તારી બેટી નથી રહી, એટલે ગુરુને હવે કષ્ટ ન આપો. ઈસુજી, ગભરાવ નહીં, ખાલી વિશ્વાસ કરો ને જીવતી થાય. ઈશુના વચનોથી યાઈરને શાંતિ મળી અને તેઓ ઘર તરફ આગળ વધ્યા. વિલાપ કરવા વાળાઓનો એક મોટો સમુદાય ત્યાં આવી ગયો હતો અને દુઃખમાં સૌ છાતી કૂટી રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓ આંગણામાં પહોંચ્યા ત્યારે ઈશુએ એમને પાછા મોકલ્યા અને માત્ર યાઈર, એની પત્ની અને પોતાના 3 શિષ્યો માછીમાર પિત્તર, યાકૂબ અને યોહાનને આવવા દીધા. જમીન પર પડેલી છોકરી એમણે જોઈ. ઈશુ નીચે વળ્યા અને એનો હાથ પકડી બોલ્યા, રોતા બંધ થાવ. એ મરી નાથ પણ આમથી સૂતી જ છે. દીકરી, ઊભી થા. છોકરીએ આંખો ખોલી અને બેઠી થઈ ગઈ. તે સંપૂર્ણ સ્વસ્થ હતી. એ ઉઠી રહી છે. મારી દીકરી જીવતી છે. તેને ખાવાને હારું કંઈક આપો. હું કહું છું, અહીંયા જે થયું એ કોઈને કહેતા નહીં. ગલીલમાં પ્રભુ ઈશુ જ્યાં જ્યાં જતા લોકોની મેદની ભેગી થઈ જતી. લોકો આ દયાળુ ગુરુને જોવા અને એમના મહાન ઉપદેશોને સાંભળવા માંગતા હતા. હું કહું છું, તમારા જીવન માટે એમ ચિંતા ના કરશો કે હું ખાઈશું, ન શરીર માટે કે હું પહેરશું. કેમ કે જીવન ખોરાક કરતા અને શરીર વસ્ત્ર કરતા વધુ કિંમતી છે. આ પંખીઓને જુઓ, તેઓ નથી વાવતા કે લણતા કે નથી કોઠાર ભરતા, તો પણ પ્રભુ તેમને ખવડાવે જ છે ને. તઈએ તમે તો પક્ષીઓ કરતા કેટલા વધારે મૂલ્યવાન છો. પણ અમારે તો અમારી ચિંતા કરવી જ પડે ને. તમારામાંનું કોણ ચિંતા કરીને પોતાની આવરદાને વધારી શકે છે? જો તમે આ નજીવી બાબત નથી કરી શકતા તો બીજી ચિંતા કેમ કરો છો? આ સુંદર ફૂલોને જુઓ, તેઓ કેમ વધે છે. તેઓ નથી કાંતતા કે મહેનત કરતા. તો પણ રાજા સુલેમાન તેના સારા વૈભવમાં એમના જેવા એકેય સુંદર વસ્ત્ર ન પહેરી શક્યો. જો પ્રભુ જે મેદાનમાં ઘાસ ઉગાડે છે, જે આજે છે અને કાલે બાળી ન ખાશે, તો એટલું તો ચોક્કસ છે કે તમને પણ પહેરાવશે. હે અલ્પ વિશ્વાસીઓ. પછી ઈશુ પોતાના શિષ્યોને સાથે લઈને બેતસદા શહેરમાં આવ્યા. પણ મેદનીને આ વાતની ખબર પડી ગઈ અને એ એમની પાછળ પાછળ આવી પહોંચી. ઈશુએ એમનું સ્વાગત કર્યું અને એમને પરમેશ્વરના રાજ્ય વિશે કહ્યું. જેમને સાજા થવાની જરૂર હતી એમને સાજા કર્યા. બપોર ઢળતા એમના 12 શિષ્યો એમની પાસે આવી કહેવા લાગ્યા, ગુરુજી, ઈ લોકોને જવા દ્યો, જેથી તેઓ આજુબાજુના ગામ તથા વાડીએ જઈને એમને હારું રહેવા ને ખાવાની સગવડ કરે. આ તો બેકાર જગા છે. તમે પોતે જ ઈને ખાવા માટે કંઈક આપો. પણ અમારી પાસે તો ખાલી 5 રોટલી ને 2 જ માછલી છે. પ્રભુ ઈશુએ પોતાના શિષ્યોને આદેશ આપ્યો કે લોકોને 50-50ની હારમાળામાં બેસાડો. પછી એમણે પ્રાર્થના કરવા પોતાના હાથ ઉપર કર્યા. ધન્ય છો તમે, ઓ પ્રભુ, અમારા ઈશ્વર, સૃષ્ટિના રાજા. તમે આ ધરતી પર ધાન ઉપજાવો છો. પ્રભુ ઈશુએ રોટલાના ટુકડાઓ અને માછલીઓથી ટોપલીઓ ભરી અને પોતાના શિષ્યોને મેદનીને વહેંચી દેવા આપી.
5,000 લોકો, જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતા, ખાઈને સંતોષ પામ્યા. આ તો એક ચમત્કાર થઈ ગયો. માનવામાં નથી આવતું. પ્રભુ ઈશુના શિષ્યો મેદનીમાં જઈ બચેલું ભોજન ભેગું કરવા લાગ્યા અને વધેલા ભોજનથી 12 ટોપલીઓ ભરાઈ ગઈ. એક દિવસ જ્યારે ઈશુ એકલા પ્રાર્થના કરતા હતા, પોતાના શિષ્યોની પાસે આવી અને પૂછ્યું, લોકો મારા માટે શું કહે છે? પિત્તરે સૌના વતી જવાબ આપ્યા, કોક તમને યોહાન બાપ્તિસ્મા કરનાર કહે છે, તઈ બીજા કેટલાક તમને એલિયા કહે છે, તો કોક વળી કહે છે કે જૂના જમાનાના કોક ભાવિ ભાખનાર પાછા જીવતા થયા છે. હવે તમે જ કયો હું કોણ છું? તમે મારા માટે શું કહો છો? તમે ઈશ્વરના મસીહ છો. તમે કોઈને આ વાત કહેતા નહીં. હું બહુ દુઃખ ઉઠાવીને નકારાઈ જઈશ, મારી નંખાઈશ, પણ ત્રીજે દીએ પાછો સજીવન થઈશ. પ્રભુ ઈશુએ ક્રૂસ પર પોતાના મૃત્યુની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી. એમણે એ પણ વચન આપ્યું કે ત્રીજા દિવસે તેઓ ફરી સજીવન થશે, પરંતુ આ વાત તેમના શિષ્યો સમજી ન શક્યા. એક બપોરે પ્રભુ ઈશુ એમને હરમન પર્વતની તળેટીમાં લઈ ગયા. ઉનાળાની એક ઠંડી સાંજે એમણે પોતાના 3 શિષ્યોને પસંદ કર્યા, પિત્તર, યાકૂબ અને યોહાન, જેઓ એમની સાથે પ્રાર્થના કરવા પર્વત પર ગયા. ઓહ, કેટલું ચઢાણ છે! હું તો થાકી ગયો. 3 શિષ્યો સૂઈ ગયા, પરંતુ ઈશુ પ્રાર્થના કરી રહ્યા હતા. એમનો ચહેરો સૂર્યની જેમ ચમકવા લાગ્યો અને એમના સફેદ કપડાં ઝગમગવા લાગ્યા. પીટર, શું થઈ રહ્યું છે? શિષ્યો જ્યારે જાગ્યા તો એમણે સદીઓ પહેલાના 2 ભવિષ્યવેત્તા મૂસા અને ઇલિયાને પ્રભુ ઈશુ સાથે વાત કરતા જોયા. ધણીનું ધાર્યું તમે પૂરું કરશો. તમારું મોત યરૂશાલેમમાં થશે. અને ભવિષ્યવેત્તાઓના ગયા પછી પિત્તરે કહ્યું, ગુરુજી, આ કેવું ગજબ કે આપણે અહીં છીએ. આપણે 3 માંડવા બાંધી, એક તમારે હારું, એક મૂસાને માટે ને એક એલિયા હારું. અને ત્યારે એક વિશાળ સફેદ વાદળે પર્વતને ઘેરી લીધો. ભયથી કાંપતા પ્રભુ ઈશુના શિષ્યોએ વાદળોમાં એક અવાજ સાંભળ્યો, આ મારો પુત્ર છે, જેને મેં પસંદ કર્યો છે, એને સાંભળો. આ બનાવ પછી તરત જ પ્રભુ ઈશુ પિત્તર, યાકૂબ અને યોહાનને લઈને બાકી શિષ્યો પાસે આવ્યા. દુષ્ટાત્માથી ઘેરાયેલા એક જવાનને મેદનીએ ઘેરી લીધો હતો. એ આવી રહ્યા છે, આવી ગયા, જુઓ. ગુરુજી, ગુરુજી, આ મારા દીકરા હામું જુઓ. દયા કરી એને મદદ કરો. આ મારો હાથ ખોટનો દીકરો છે. તમારા શિષ્યોને વળગાડ કાઢવા કરગર્યો, પણ ઈ કાઢી ન હૈકા. ઓ અવિશ્વાસી તથા હઠીલા વંશના લોક, હું ક્યાં સુધી તમારી હારે રહું ને સહન કરું? તમારા દીકરાને અહીં લાવો. એ જ વખતે દુષ્ટ આત્માએ યુવાનને જનૂનથી જમીન પર પટક્યો. પ્રભુ ઈશુએ દુષ્ટ આત્માને યુવાનના શરીરમાંથી નીકળી જવાની આજ્ઞા કરી અને એ તરત જ સાજો થઈ ગયો. આ તો ચમત્કાર છે. જ્યારે તેઓ પોતાના શિષ્યો સાથે ગામડે ગામડે ફરી રહ્યા હતા, ત્યારે એક માણસ આવી અને ઈશુને કહેવા લાગ્યો, હું તમે કેમ કરીશ ગુરુજી, પણ પહેલા જઈને મારા હગાવાલાને મળી આવું. જે કોઈ હળ પર હાથ રાખીને પાછળ જોતો રહેશે, એ ઈશ્વરના રાજ્યને લાયક નથી. જો કોઈ મારી પાછળ આવવા ચાહે, એ પોતાનો ઇનકાર કરે ને દરરોજ પોતાનો ક્રૂસ ઉઠાવીને મારી પાછળ ચાલે. કેમ કે જે કોઈ પોતાનો પ્રાણ બચાવશે, ઈને ખોશે, અને જે કોઈ મારે લીધે એનો પ્રાણ ખોશે, ઈને બચાવશે. માણસ જો આખું જગત મેળવે પણ પોતાનો આત્મા ગુમાવે તો શું લાભ? જો કોઈ મારાથી તથા મારા શિક્ષણથી શરમાય છે, તો હું પણ જ્યારે સ્વર્ગમાંના પિતાની તથા પવિત્ર દૂતોની સાથે આવીશ, તઈએ એ મનુષ્યથી શરમાઈશ. એકવાર મેદનીમાં બેઠેલા એક ધર્મગુરુને
ઈશુનું પારખું કરવાની ઈચ્છા થઈ. ગુરુજી, મારે અનંત જીવન પામવા શું કરવું જોઈએ? શાસ્ત્ર શું કહે છે? એનો અર્થ શું છે? તું પ્રભુ તારા ઈશ્વરને પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા તારા બળથી ને જીવ પરોવીને પ્રેમ કર. પડોશીને તારી જાત જેટલો જ પ્રેમ કર. ઠીક કીધું. એમ જ કરશો તો જીવશો. આ ધર્મગુરુ જાણતો હતો કે પ્રભુ ઈશુએ સાચો જવાબ આપ્યો છે, પણ કાયદાનો એ જાણકાર પોતાની વાત સાચી ઠરાવવા માંગતો હતો. મારો પડોશી કોણ છે? ઓલા સિપાઈ નહીં. તો સમ્રાટ સીઝરનું હું? શ્રોતાઓ દલિત લોકોને પસંદ કરતા નથી એ જાણવા છતાં પણ પ્રભુ ઈશુ એમને કથા સંભળાવવા લાગ્યા. એમના શ્રોતાઓ એ દ્રશ્ય સરળતાથી સમજતા હતા. એક સુમસામ રણનો રસ્તો જે જેરુસાલેમ થઈને જેરિકો જતો હતો, જ્યાં ગાલાવેલા મુસાફરો ઘણી વખત મુસીબતમાં ફસાઈ જતા હતા. બાજુની ટેકરીઓમાં ઘણી વખત લૂંટારુઓની ટોળી છુપાઈને રહેતી. એકવાર એક માણસ યરુશાલેમથી યરીખો જઈ રહ્યો હતો. જ્યારે ડાકુએ હુમલો કરી એના કપડાં ઉતારી એને માયરો અને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. ત્યારે એમ થયું કે એક ધર્મગુરુ ન્યા થઈ નીકળ્યા. અધમુઆને જોઈને બીજી તરફ વળી ગયા. એમ જ એક પંડિત ન્યાથી નીકળ્યા. એને પણ અધમુઆને જોઈને મોં ફેરવી લીધું ને હાઈ લાગ્યા. પણ એક સમરૂની ઈ માર્ગેથી નીકળ્યો અને જ્યારે એને અધમુઆને જોયો તો એનું હૈયું દયાથી ભરાઈ આવ્યું. એક દલિત? તમે મજાક કરો છો? એના જેવો દલિત મનુષ્ય ભલા કેમ કોઈ યહૂદીને મદદ કરે? સમરૂની અદમુઆ પાસે જઈ એના ઘા પર તેલ ને દ્રાક્ષારસ લગાવી પટ્ટી બાંધી પછી ઈવડાઈને ગધેડા પર બેહાડી ધર્મશાળામાં લઈ ગયો ને ન્યા એની સેવા કરી. બીજેથી ધર્મશાળાના રખેવાળને થોડા પૈસા આપી એની સંભાળ રાખવાનું કીધું ને એમ પણ કીધું કે જ્યારે હું પાછો ફરીશ ત્યારે ઉપરનો ખર્ચ ભરપાઈ કરી દઈશ. હવે તમે જ મને કહો, આ ત્રણમાંથી સાચો પડોશી કોણ? ઈ જેણે એના પર દયા કરી. ઈશુએ એને જવા કહ્યું અને કહ્યું કે એ પણ એમ જ કરે. જાઓ અને તમે પણ એમ જ કરો. પ્રભુ ઈશુ લગભગ એકલા જ પ્રાર્થના કરતા. એક દિવસ એમનો શિષ્ય એક મહત્વની વિનંતી કરવા એમની પાસે આવ્યો. અમને પ્રાર્થના કરતા શીખવાડો, જેવી રીતે જોને એના શિષ્યોને શીખવાડી હતી. આ પ્રમાણે પ્રાર્થના કરો. ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી રોજની રોટલી રોજ અમને આપો અને અમારા પાપ માફ કરો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ. અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી છૂટકો કરો. પોતાના શિષ્યોની સાથે પ્રભુ ઈશુ જ્યાં પણ જતા ત્યાં વારંવાર એમને પ્રાર્થના અંગે વધુ ને વધુ જ્ઞાન આપતા, જે એમના માટે મહત્વનું હતું. માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે, ખટખટાવો તો તમારા હારું દ્વાર ખોલાશે. કેમ કે હરેક જે માગે છે તે પામે છે, અને જે શોધે છે તેને પ્રાપ્ત થાય છે, અને જે ખટખટાવે છે તેને હાટું દ્વાર ખોલવામાં આવે છે. આનો શું અર્થ? તમારામાંથી કોણ એવો પિતા છે જે પોતાના દીકરાને પાણી માગે તો ઝેર આપે, ને રોટલો માગે તો પથરો આપે? તમે કેટલાય ભૂંડા કેમ ન હો, પણ સંતાનોને સારા વાના જ આપો છો ને. તો સ્વર્ગમાંના પિતા અરજ કરનારને પવિત્ર આત્મા વિશેષ કેમ કરીને ન આપે? ધન છે ઈ જનેતાને જેની કુકે તમે જન્મ્યા અને ઉછર્યા. ધન્ય છે ઈ જે ઈશ્વરની વાતને સાંભળે છે અને માને છે. લોકો આતુરતાથી એમની રાહ જોયા કરતા અને ધ્યાનથી એમની વાતો સાંભળતા, જોકે એ એમને સમજી નહોતા શકતા. ઈશ્વરનું રાજ્ય કોના જેવું છે? આના જેવું છે. એક માણસ નાનું અમથું બી લઈને તેના ખેતરમાં રોપે છે. ઈ છોડ ઉગીને ઝાડ બને છે અને આકાશના પંખીઓ એની ડાળીઓમાં માળા બનાવે છે. કોણ જાણે એ શું કે છે? જોકે પ્રભુ ઈશુની જ્ઞાન વાતો વયસ્ક લોકો માટે હંમેશા પડકારરૂપ હતી, પરંતુ એમનો સ્નેહભર્યો સ્વભાવ બાળકોને પણ આકર્ષિત કરતો હતો. તેઓ એમના ચરણોમાં બેસી ધ્યાનથી એમની વાતો સાંભળતા. પ્રભુ ઈશુએ પોતાના શિષ્યોને કહ્યું, પાપ કરવાનું પ્રલોભન તો જરૂર આવે છે, પણ અફસોસ ઈને જેનાથી તી આવે છે. જે કોઈ આ નાનામાંથી એકને માટે પાપનું કારણ થાય, એને માટે બહેતર છે કે એના ગળામાં ઘંટીનું પડ બાંધીને સમુદ્રમાં નંખાઈ જાય. અમારી શ્રદ્ધાને મજબૂત કરો. જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેવડો હોય
અને તમે આ ઝાડને કહો કે મૂળમાંથી ઉખડીને સમુદ્રમાં રોપાઈ જા તો એ માની લેશે. હાચે હાચી ક્યાં હશે પરમેશ્વરનું રાજ? ઈશ્વરનું રાજ એ પ્રગટ રૂપે નહીં આવે. કોઈ એમ નહીં કે જુઓ એ અહીંયા છે કે ન્યા છે, કેમ કે ઈશ્વરનું રાજ તમારામાં જ છે. સમય આવશે જ્યારે તમે મારા દિવસોમાંના એકને જોવાની ઝંખના કરશો, પણ એ નહીં જોઈ શકો. આ આકાશમાં વીજળી ચમકીને એક છેડેથી બીજે છેડે પ્રકાશ પાથરે છે એમ હું પ્રગટ થઈશ. પણ ઈ પહેલા તો હું બહુ દુઃખ ઉઠાવીશ અને આ જગતના લોકો મને નકારશે. પ્રભુ ઈશુને હંમેશા બાળકોનો સાથ બહુ ગમતો. ઘણી વખત એમના શિષ્યો બાળકોને એમની પાસે જતા રોકતા, પરંતુ પ્રભુ ઈશુ એમને પ્રેમથી ગોદમાં લઈ લેતા અને પોતાના શિષ્યોને દાખલા આપી સમજાવતા. બાળકોને મારી પાસે આવવા દો અને એમને રોકોમાં, કેમ કે ઈશ્વરનું રાજ યુવાઓનું જ છે. હું તમને હાથે જ કહું છું, જે કોઈ ઈશ્વરના રાજને બાળક તરીકે નહીં માને તે તેમાં કોઈ દી નહીં પ્રવેશે. જે મારા નામે આ બાળકોને સ્વીકારે છે તે મને પણ સ્વીકારે છે, અને જે મને સ્વીકારે છે તે મારા મોકલનારને પણ સ્વીકારે છે. તમારામાંનો જે રંગ છે તે જ ખરો રાય છે. એક સવારે જ્યારે પ્રભુ ઈશુ પોતાના શિષ્યો સાથે જવાની તૈયારીમાં હતા, ત્યાં એક ધનવાન ધર્મગુરુ દોડતો આવ્યો અને પ્રભુ ઈશુના ચરણોમાં પડ્યો. એ જાણવા માંગતો હતો કે મૃત્યુ પછી એ કઈ રીતે સદા પરમેશ્વરની સાથે રહી શકશે. પરમ ગુરુ, આનંદ જીવન પામવા માટે મારે શું કરવું જોઈએ? તમે મને ઉત્તમ કેમ કહો છો? પ્રભુ વિના કોઈ ઉત્તમ નથી. એની આજ્ઞા તો તમે જાણો છો. વ્યભિચાર ન કરો, ખૂન ના કરો, કોઈના પર આળ ન ચડાવો અને તમારા મા બાપનું સન્માન કરો. આ આજ્ઞાઓ તો હું મારા બાળપણથી માનતો આવ્યો છું. તો તું એક વધુ કામ કર. આ હંધુએ વેચીને જે ધન આવે એ ગરીબોને વેચી દે, તો તને સ્વર્ગમાં આના કરતા વધુ ધન મળશે. પછી મારી પાછળ પાછળ આવ. પેલો ધનિક માણસ માથું ઝુકાવી દુઃખી થઈ ચાલ્યો ગયો. પ્રભુએ એને જતા જોયો અને પોતાના શિષ્યોને કહેવા લાગ્યા, ધનવાનને ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવો કેટલો કઠણ છે. ધનવાનને ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવો ઈ કરતા ઊંટને સોયના નાકામાંથી નીકળવું સહેલું છે. તો પછી કોણ ઉદ્ધાર પામી શકે? જે મનુષ્ય માટે અશક્ય તે ઈશ્વર માટે શક્ય છે. પોતાના અનન્ય ઉપદેશ અને પરમેશ્વર વિશેનું જ્ઞાન તથા સમાજના દલિત વર્ગો પ્રત્યેની દયાને કારણે પ્રભુ ઈશુ જ્યાં જ્યાં ગયા મોટી મેદની એમની આસપાસ જમા થઈ જતી. એક દિવસ તેઓ અને તેમના શિષ્યો એક શહેર નજીક પહોંચ્યા, જ્યાં એક આંધળો ભિખારી રસ્તાના કિનારે બેઠો હતો. એ આ શેની ધમાલ છે? આ બધું શું છે? નાઝરેતના ઈસુ અહીંથી નીકળશે. ઓહ ઈસુજી, અરે રે ઈસુજી, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો. પ્રભુ ઈશુએ થોભી જઈ એને આગળ લાવવા કહ્યું. જ્યારે નજીક આવ્યો ત્યારે પ્રભુ ઈશુએ પૂછ્યું, હું તમારા હાટું શું કરું? મારે પાછું દેખતા થવું છે. લ્યો, દેખતા થાવ. તમારા વિશ્વાસે તમને દેખતા કર્યા. હું ભાળી શકું છું, મને દેખાય છે, હું અંધુએ જોઈ શકું છું. આ ચમત્કારોએ પ્રભુ ઈશુનો એ દાવો સાબિત કરી આપ્યો કે તેઓ ખરેખર પરમેશ્વરના પુત્ર છે. એમના અનુયાયીઓએ એમને મસીહા માન્યા, એટલે કે પરમેશ્વરના ચૂંટેલા. પ્રભુ ઈશુ પાસ્કા પર્વ માટે જેરુસલેમના રસ્તે જેરિકો શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા. દરેક સ્થળે એમને આનંદિત લોકોની મેદની મળી. ઘણાએ એમને પૂછ્યું કે કઈ રીતે તેઓ પોતાના પાપોની ક્ષમા મેળવી પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે. આ માણસ પાછળ ભાવિ ભાગનારો છે. હે પ્રભુ, અમને બચાવો. હે પ્રભુ, અમને બચાવો, બચાવો. પ્રભુનો જય હો. એક ધનવાન પણ બેઈમાન કર ઉઘરાવનાર જેનું નામ જકાઈ હતું અને જેરિકોમાં રહેતો હતો, તે પ્રભુ ઈશુને જોવા ઉત્સુક હતો. પણ ઠીંગણો હોવાથી અને ભીડને કારણે પ્રભુ ઈશુને જોઈ શકતો નહોતો, એટલે એ ઝાડ પર ચડી ગયો. ઈ તો ઓલ્યો કર લેનાર છે. પ્રભુ ઈશુ એક વૃક્ષની નીચે ઉભા રહ્યા અને ઉપર જોયું. જકાઈ હેઠો ઉતર, આજે મારો ઉતારો તારે ઘેર છે. મારે આંગણે કોણ રોકાઈ ના કરે? આ જકાઈ ઈસુને કેવી રીતે ઓળખેસ? આનંદ વિભોર બનેલો જકાઈ નીચે ઉતર્યો અને પ્રભુને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. પણ મેદનીને આઘાત લાગ્યો. કર લેવાવાળા પોતાના જ લોકોને ઠગવા માટે જાણીતા હતા
અત્યાર સુધી કોઈ પણ ધર્મગુરુ રોમન શાસકોના આવા ક્રૂર પ્રતિનિધિઓ સાથે કદી દેખાયો નથી. પ્રભુ ઈશુએ જકાઈ તરફ જે અનુકંપા દર્શાવી તેનાથી એ ખૂબ પ્રભાવિત થયો. જુઓ, હું મારી મિલકત અડધો અડધ ગરીબને દઉં છું, ને જો મેં કોઈને છેતર્યા હોય તો હું એના 4 ગણા પાછા આપીશ. અરે માનવામાં જ નથી આવતું કે એક કાર ઉઘરાવનાર લીધેલા પૈસા પાછા આપે. બને જ નહીં. આજે આ ઘરમાં સાચો ઉધાર દેખાયો છે, કારણ કે આ માણસ પણ ઇબ્રાહિમના વંશનો છે. ખોવાયેલાઓને શોધવા તથા તારવા હાટું હું આવ્યો છું. પ્રભુ ઈશુ જાણતા હતા કે જેરુસાલેમના ભવિષ્યમાં શું થવાનું છે અને એમણે એકાંતમાં પોતાના શિષ્યોને આ વિશે જણાવ્યું. સાંભળો, આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં મારા વિશે બોધ કરનારનો લેખ પૂરો થશે. મને અન્ય જાતિઓમાં ધકેલાશે, મારી ઠીકળ કરાશે, અપમાન કરીને મારા પર થૂકશે, કોરડા મારશે અને મને મારી પણ નંખાશે. પણ ત્રીજે દિવસે હું સજીવન થઈશ. જેરુસલેમમાં પ્રવેશ કરવા માટે પ્રભુ ઈશુએ એક ગધેડો પસંદ કર્યો. આનાથી 500 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી પૂરી થઈ કે એક વિજયવંત રાજા ગધેડા પર સવાર થઈ અહીં પ્રવેશ કરશે. ઈશુની આસપાસ લોકો ભેગા થઈ આનંદથી એમને પોતાના રાજા ઘોષિત કરવા લાગ્યા. દાઉદની સંતાનનો મહિમા હો, મહિમા હો. ધન્ય છે રાજા જે પ્રભુના નામે હાલ્યો આવે છે. ધન્ય છે અમારા પૂર્વજ દાઉદના રાજનું આગમન. સ્વર્ગમાં શાંતિ અને ગગનમાં મહિમા હો. મેદનીમાં ઉભેલા કેટલાક ધર્મગુરુઓ ઈશુને ફરિયાદ કરવા લાગ્યા. એ ગુરુ, તારા શેલકાઓને કહી દે કે ચૂપ રહે. હું કહું છું કે ઈ જો સાના રીએ તો આ પથરા પોતે પણ પોકારવા લાગશે. દાઉદની સંતાન મારી દીકરીને હાજી કરી. એને તોફાન શાંત કર્યું છે. આંખો ખોલી નાખી. રાજા આવી ગયો. મારો રાજા આવી ગયો. જેરુસલેમ નજીક પહોંચતા જ પ્રભુ ઈશુએ થોભી નગરને જોયું અને એના વિનાશની ભવિષ્યવાણી કરી, કારણ કે ઘણાએ એમનો પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકાર નહોતો કર્યો. હારું થાત જો તે આજના દિવસે શાંતિની વાત જાણી હોત, પણ તું એનાથી અજાણ છે. એવા દિવસો આવશે જ્યારે તારા વેરી તારી ચારે બાજુ મોરચા બાંધી તને ઘેરશે અને બધી બાજુથી પ્રહાર કરશે, ને આજ ભોયમાં તને ભંડારી દેશે, તને ને તારા સંતાનોને. અને તેઓ પથ્થર પર પથ્થર નહીં રહેવા દે, કારણ કે જ્યારે તારા પર કૃપા કરવામાં આવી એ કાળને તે ન જાણ્યો. પાસ્કા પર્વના 1 અઠવાડિયા પહેલા જેરુસાલેમમાં વિશેષ ધાર્મિક સંમેલનના સમયે પ્રભુ ઈશુ ધર્મસ્થાનની એક મોટી ચોપાળ ઓળંગી આંગણામાં આવ્યા. ધર્મસ્થાન ભક્તિનું સ્થળ હતું, પણ પૂજારીઓએ આ પવિત્ર સ્થાનના એક ભાગમાં બજાર ચલાવવાની પરવાનગી આપી હતી, જ્યાં વેપારીઓ પૈસાની લેણદેણ કરતા અને બલિદાન માટે જાનવરો વેચતા હતા. મારે બે કબૂતર ખરીદવા છે. મારી પાસે સૌથી સરસ બકરીઓ છે. પ્રભુ ઈશુ બહુ ગુસ્સે થયા. વેપારીઓના ગલ્લાઓને ઉથલાવી નાખ્યા અને એમને ત્યાંથી ભગાડી મૂક્યા. એમ લખેલ છે, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે એને લૂંટારૂનો અડ્ડો બનાવી નાખ્યો છે. ઈ મારા ઢોરને ભગાડી રહ્યો છે. ઈને રોકો, રોકો ઈને. સિપાહીને બોલાવો, જલ્દી બોલાવો. રાજકારણીઓ અને ધર્મગુરુઓમાં ઈશુનો વધતો જતો પ્રભાવ અને લોકપ્રિયતા જોઈને અસંતોષ વધવા લાગ્યો. મેં સાંભળ્યું છે કે ઘણા બધા એને રાજા માની લીધો છે. રાજા? ભિખારીઓ વેશો ને સોરોનો એના જેવા તો બહુ જોયા. એ તો આવે, દાવા કરીને હાયલા જાય અને લોકો ભૂલીએ જાય. અંધારામાં ન રહેતા તેના શિષ્યો રોજ રોજ વધતા જાય છે. લોક તેના વખાણ કરે છે અને વિચારે છે કે એ રાજા છે. અને હું તમને ચેતવણી આપું છું, જો આ માણસે શાંતિ ભંગ કર્યો તો એના તમે જ જવાબદાર છો. કદાચ ઈ હાચું કહેશે. ઈશુનો વિરોધ કરવાનું આ જ ટાણું છે. દરરોજ પ્રભુ ઈશુ ધર્મસ્થાનમાં ઉપદેશ દેતા. મારી પાસે આવો, કહું એને કાન દ્યો, ધ્યાનથી સાંભળો અને તમને સાચું જીવન જળશે. જ્યાં સુધી પ્રભુ મળે છે તેમને ગોતો,
જ્યારે તેઓ પાહે છે તેમને હાંક મારો. ભૂંડાઓ એમનો માર્ગ મૂકે, અધર્મી પોતાનો અધર્મ છોડે, અન્યાયી તેના વિચારોને, અને તે પ્રભુ પાસે આવે તો પ્રભુ એના પર દયા કરશે અને તેને સંપૂર્ણપણે માફ કરશે. તમે રાજી થતા બહાર નીકળશો અને તમને શાંતિથી ઘેરી લેવામાં આવશે. એક દિવસ કેટલાક ધર્મગુરુઓના સમૂહે આગળ આવી એમના પ્રવચનો અને ચમત્કારો બતાવવા સામે વિરોધ નોંધાવીને પડકાર ફેંક્યો. અમને કયો, તમને આ બધી વાતો કહેવાનો કયો અધિકાર છે? કોણે આપ્યો આ અધિકાર? હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. જવાબ દો કે યોહાનને બાપ્તિસ્મા આપવાનો અધિકાર ઈશ્વરથી આવ્યો કે માણસથી? તેઓ પાછા હટી યોહાન બાપ્તિસ્મા વિશે એકબીજા સાથે ઘૂસપૂસ કરવા લાગ્યા. એમાં અમે શું કહીએ? ઈશ્વર તરફથી કહીએ તો તે કહેશે કે શું કામ યોહાનનો વિશ્વાસ નથી કરતા? જો માણસે દીધો એમ કહેશું તો આ બધા આપણને ટીચી નાખશે. તેઓ બધા યોહાનને એક ભાવિ ભાગનાર માને છે. મૂંઝાયેલા ધર્મગુરુઓ પ્રભુ ઈશુની પાસે પાછા ફર્યા. અમને નથી ખબર એ અધિકાર ક્યાંથી આવ્યો. તો હું પણ તમને નહીં કહું કે કયા અધિકારથી હું આ બધું કરું છું. કેટલાક ધર્મગુરુઓની અપ્રામાણિકતા જોઈને પ્રભુ ઈશુએ એમના તરફ દુર્લક્ષ્ય કર્યું અને એક વાર્તા કહેવાની શરૂઆત કરી. એકવાર એક માણસે દ્રાક્ષાવાડી બનાવી. તેને ખેડૂતને ઈજારે આપી ને ઘણા દી લગણ બીજે ગામ ગયો. એમના શ્રોતાઓ આ દ્રશ્યથી પરિચિત હતા. એ દ્રાક્ષના બાગ પહાડના ઢોળા ઉપર હતા. એ બગીચાઓના ધનવાન માલિક એમને એ શરતે ભાગ આપતા કે ભાડું તો પાકનો એક ભાગ માલિકને આપશે. જ્યારે દ્રાક્ષ પાકીને એકઠી કરવાનો સમય થયો ત્યારે એક નોકરને એને મોકલ્યો, જેથી તે ખેડૂત પાસે ફસલનો ભાગ એકઠો કરી લે. પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથ પાછો મોકલી દીધો. તો તેણે બીજો નોકર મોકલ્યો, પણ ખેડૂતોએ એને પણ માર્યો. લજ્જાપૂર્ણ વ્યવહાર કરી ખાલી હાથ પાછો મોકલ્યો. પછી તેણે ત્રીજો નોકર મોકલ્યો, પણ ખેડૂતોએ તેને પણ ઘાયલ કરી બહાર ધકેલી કાઢ્યો. પછી દ્રાક્ષાવાડીના માલિકે મનમાં વિચાર્યું, હું શું કરું? હું મારા લાડકા દીકરાને મોકલીશ. ચોક્કસ ઈનું તો માન રાખશે જ. પણ ખેડૂતોએ જ્યારે એને આવતો દીઠો ત્યાં અંદર નક્કી કર્યું, આ તો માલિકનો છોકરો છે, આપણે એને પતાવી જ દઈએ એટલે મિલકત આપણી થઈ જાય. પ્રભુ અમને હજુ વધુ કયો. તેથી તેઓએ તેને વાડીની બહાર ધકેલીને મારી નાખ્યો. હવે બોલો, વાડીનો મૂળ માલિક આ ખેડૂતોનું શું કરશે? તે આવીને એ લોકોને મારી નાખે અને વાડીનો ઇજારો બીજા ખેડૂતોને આપશે. તો આ શાસ્ત્રના વચનોનો અર્થ શું છે? જે પથ્થરને શિલ્પીએ નકામો સમજીને મૂકી દીધો, એ પથ્થર ભારે કામનો નીકળ્યો. જે કોઈ આ પથ્થર પર પડશે એના કટકે કટકા થઈ જાહે, અને આ પથ્થર જો કોઈના પર પડ્યો તો એના ભૂક્કા બોલી જાહે. કેટલાક ધર્મગુરુઓ એ સમયે પ્રભુ ઈશુને બંદી બનાવવા માંગતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે પ્રભુ ઈશુની આ વાર્તાઓ એમના તરફ જ ઇશારો કરે છે. પરંતુ તેઓ એમની લોકપ્રિયતાથી ગભરાતા હતા. એટલા માટે એમણે ઈશુને ફસાવવાનો પેંતરો રચ્યો. ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવાડો છો એ સાચું છે. તમે મનુષ્યના મોભાનો ખ્યાલ નથી રાખતા, પણ તમે મનુષ્ય પ્રત્યે ઈશ્વરની ઈચ્છાનું સાચાપણું બતાડો છો. અમને કહો કે રોમન સમ્રાટને કર દેવો એ અમારે હાટું નિયમ પ્રમાણે છે કે નહીં? મોટાભાગના યહૂદીઓ રોમન શાસકોને તિરસ્કારતા હતા, કારણ કે એમણે એમના શહેર પર કબજો કર્યો હતો. તેઓ માનતા હતા કે સમ્રાટને કર આપવો એમના કાયદાની વિરુદ્ધ હતું. તો પણ આ પ્રથા માટે લોકોને પ્રભુનો સાથ મળે તો એમના પર વિદ્રોહ ફેલાવવાનો આરોપ મૂકી શકાય છે અને એમને રોમન અધિકારીઓને હવાલે કરી શકાય છે. પરંતુ પ્રભુ ઈશુએ તરત જવાબ આપ્યો, મને એક ચલણી સિક્કો દેખાડો. કયો તો એના પર કોની સાપને નામ છે? તો જે સમ્રાટનું છે એ સમ્રાટને આપો, ને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને દ્યો. કયો છે તમારી પાસે જવાબ? ધર્મગુરુઓ પ્રભુ ઈશુની વાતો સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. એક વખત પ્રભુ ઈશુએ ધર્મસ્થાનની બહાર લોકોને પરમેશ્વરને ભેટ ચડાવતા જોયા. એક ગરીબ વિધવાએ માત્ર 2 સિક્કાની ભેટ ધરી. આટલામાં હું વળે? તમે વધુ ના દઈ શકો? હું કહું છું, આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધુ દાન કર્યું છે, કારણ કે બીજાએ પોતાના ધનની બચતમાંથી દાન આપ્યું, પણ આણે આટલી ગરીબ હોવા છતાંય પોતાના આયખાની બધી કમાણી દાનમાં આપી. મુખ્ય ધર્મગુરુઓ અને કાયદો ભણાવનારાઓએ ઈશુને મારી નાખવાનું કાવતરું ઘડવાનું ચાલુ રાખ્યું.
આ કામ માટે એમને ઈશુના જ એક શિષ્યની મદદ મળી આવી. શેતાન યહૂદી ઇસ્કારિયોટના મનમાં પ્રવેશ્યો અને એ ગુપ્ત રીતે મુખ્ય ધર્મગુરુને મળ્યો અને 30 ચાંદીના સિક્કાના બદલામાં ઈશુને પકડાવી દેવા કબૂલ થયો. આ દરમિયાન યહૂદીઓએ પાસ્કા પર્વ ઉત્સવની ઉજવણીની શરૂઆત કરી દીધી હતી. પિત્તર અને યોહાન ઈશુના બંને શિષ્યોને ઘેંટું લાવવા તથા ભોજનની અન્ય વ્યવસ્થા કરવા માટે મોકલવામાં આવ્યા હતા. એ વખતે પ્રભુ ઈશુ અને એમના 12 શિષ્યો એક ઘરના ઉપલા માળ પર એકઠા થયા અને જમવાના મેજની આસપાસ ગોઠવાઈ ગયા. મારી ઈચ્છા હતી કે દુઃખ ભોગવતા પહેલા આ પાસ્કાનું જમણ તમારી હારે જમું. હું કહું છું, ઈશ્વરના રાજ્યમાં જ્યાં લગી એનો અર્થ પૂરો નહીં થાય ત્યાં લગી હું નહીં ખાઉં. ભોજન પોતે જ એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ હતી. એ 1000 વર્ષ પૂર્વે ઇઝરાયેલની મિશ્ર દેશની ગુલામીમાંથી મુક્તિની યાદ અપાવતું હતું. એક ભવિષ્યવાણીની પણ યાદ અપાવતું હતું કે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. એ મસીહા એમના પાપો ક્ષમા કરશે અને પોતાના રાજ્યની સ્થાપના કરશે. ભોજન દરમિયાન પ્રભુ ઈશુએ રોટલી લીધી અને પ્રાર્થના કરી. ધન્ય છો પ્રભુ મારા ઈશ્વર, સૃષ્ટિના રાજા, જે આ ધરતી પર અન્ન ઉપજાવે છે. આ મારું શરીર તમારા માટે આપવામાં આવે છે. મારી યાદમાં એમ જ કર્યા કરો. પ્રભુ ઈશુએ રોટલી તોડીને એમના દરેક શિષ્યને આપી અને પછી દ્રાક્ષના રસનો એક પ્યાલો લીધો જેમાંથી બધા શિષ્યો પી શકતા હતા. ધન્ય છો તમે ઓ પ્રભુ મારા ઈશ્વર, સૃષ્ટિના રાજા, જે દ્રાક્ષ વેલામાંથી દ્રાક્ષ ઉપજાવે છે. આ લ્યો, તમારી માહોમાં વેચો, કારણ કે હું કહું છું કે જ્યાં લગી ઈશ્વરનું રાજ નહીં આવે ત્યાં લગી હું દ્રાક્ષનો રસ નહીં પીવું. આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે જે તમારા માટે વહેવડાવવામાં આવેલ છે. પણ જુઓ, મારો વિશ્વાસઘાત કરનારનો હાથ મારી હારે મેજ પર છે ને મારું મરણ નક્કી છે જે ઈશ્વરે ઠરાવ્યું છે. પણ જે વિશ્વાસઘાત કરે છે એને અફસોસ છે. શું હું છું? હું ન હોઈ શકું ગુરુજી. પ્રભુ કોણ છે? એને પૂછો કોની વાત કરે છે? સિમોન, સિમોન, જો શેતાને તમારા હવના પારખા કરવા ધાર્યું. જેમ ખેડૂત ઘઉંને ભૂસાથી નોખા કરે તેમ હારાને નહરાથી નોખા કરવા ધાર્યું. પણ મેં તમારે હાટું પ્રાર્થના કરી કે તમારો વિશ્વાસ ન ખૂટે. અને જ્યારે તમે મારી તરફ પાછા ફરો તો ભાઈઓના વિશ્વાસને મજબૂત કરજો. પ્રભુ, હું તમારી હારે જેલ જવા તૈયાર છું ને મરવા હારું પણ. હું કહું છું પિતર કે આજે મરઘો બોલે એ પહેલા તું 3 વાર એમ કહેશે કે તું મન નથી ઓળખતો. મેં તમને થેલી, જોડી કે જોડા વિના મોકલા તો કઈ ખોટ પડી? ના, કાંઈ નહીં. પણ હવે જેની પાસે થેલા થેલી છે તે લઈ લે. જેની પાસે તલવાર ન હોય એ અંગરખા વેચીને વેચાતી લે. હું કહું છું કે શાસ્ત્રમાં લખ્યું છે કે જેની ગણતરી ગુનેગારોમાં થઈ એ મારે માટે પાકેલું હાચું ઠરી રહ્યું છે. એ રાત્રે પ્રભુ ઈશુ અને એમના અનુયાયીઓ જેરુસલેમ છોડી પ્રાર્થના કરવા માટે જૈતૂન પર્વત પર ગયા. રસ્તા પર વળાંક લઈ તેઓ ચારે બાજુથી ઘેરાયેલા એક બગીચામાં પ્રવેશ્યા. નજીકમાં જ પથ્થરની બનેલી એક ચક્કી હતી જેમાંથી તેલ કાઢવામાં આવતું હતું. એટલા માટે બગીચાનું નામ ગતસમની રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ છે તેલ કાઢવાની ચક્કી. પ્રભુ ઈશુએ એમના શિષ્યોને સાવધ કર્યા. પ્રાર્થના કરો કે તમે પ્રલોભનમાં ન પડો. એમને પકડાવી દેવાનો અને મારી નાખવાનો સમય નજીક આવી ગયો છે એ જાણીને પ્રભુ ઈશુ પોતાના શિષ્યોથી થોડે દૂર જઈને પ્રાર્થના કરવા લાગ્યા. હે પિતા, જો તમે ઈચ્છો તો આ પ્યાલો મારાથી દૂર કરો. તો એ મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી હો. પોતાની આ વ્યથામાં પ્રભુ ઈશુનો પસીનો લોહીના મોટા મોટા ટીપા સ્વરૂપે જમીન પર પડવા લાગ્યો. એ જ વખતે એમને હિંમત આપવા સ્વર્ગમાંથી એક દેવદૂત પ્રકટ થયો. પ્રભુ ઈશુ જ્યારે પ્રાર્થના કરીને ઉઠ્યા ત્યારે એમણે જોયું કે એમના શિષ્યો સૂતેલા હતા. કેમ સૂતા છો? ઉઠો અને પ્રાર્થના કરો કે પ્રલોભનમાં ન પડો. અચાનક ધર્મગુરુઓ અને સૈનિકોની ભીડ ત્યાં આવી પહોંચી, જેની આગેવાની યહૂદા ઇસ્કોરિયત કરતો હતો. એ વિશ્વાસઘાતી શિષ્ય પ્રભુ ઈશુને ભેટવા આગળ આવ્યો. પ્રભુ ઈશુએ એને કહ્યું, યહૂદા, હું ચુંબન કરીને મારો વિશ્વાસઘાત કરીશ. કેટલાય શિષ્યોએ પોતાના વસ્ત્રોમાં સંતાડેલી તલવારો કાઢી.
પ્રભુ એને તલવારથી મારી નાખીએ. હાલો પકડી લો એને. પિત્તર પ્રભુની રક્ષા કાજે આગળ આવ્યો અને મુખ્ય ધર્મગુરુના દાસનો કાન તલવારથી કાપી નાખ્યો. બહુ થયું. પ્રભુ ઈશુએ એના કાનને સ્પર્શ કરી અને સાજો કરી દીધો. ચમત્કાર. હું મને ડાકુ સમજીને તમારે તલવાર લાકડી લઈને આવવું પડ્યું. ધર્મસ્થાનમાં તો હું રોજ સાથે જ હતો, ત્યારે પકડવાની કેમ કોશિશ ન કરી. પણ આ તમારો કામ કરવાનો સમય છે, જ્યારે અંધકારનું સામ્રાજ્ય રાજ કરે છે. પકડી લો એને. સૈનિકોએ પ્રભુ ઈશુને ઘેરી લઈ એમના હાથ બાંધી દીધા. એમના શિષ્યો પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા. સૈનિકો પ્રભુ ઈશુને જેરુસલેમની અંધારી સુમસાન સડકો પર થઈને મુખ્ય ધર્મગુરુના નિવાસસ્થાન પર લઈ આવ્યા. એની બરાબર ચોકી કરો. પિત્તર દૂરથી પીછો કરતો કરતો આંગણા સુધી આવ્યો. લાંબી રાત પસાર કરવા માટે સૈનિકોએ નજીકમાં જ મોટું તાપણું સળગાવ્યું. પિત્તર પણ તાપણાની ફરતે બેઠેલા નોકરોની સાથે જઈને બેસી ગયો. ત્યાં જ કોઈકે એને ઓળખી લીધો. આ માણસ પણ ઈસુની હારે હતો. બેન, હું તો એને ઓળખતોય નથી. અને આ બે જણને પણ મેં જોયા. સૈનિકોએ પ્રભુ ઈશુની આંખો પર પટ્ટી બાંધી અને એમને મારવા લાગ્યા. પેલા ઈ તો કે તને માર્યો કોણે? બોલ જો, હવે તને કોણ મારશે? ત્યાર પછી એ રાતે પિત્તર ઉદાસ બનીને મહેલના આંગણામાં ફરતો હતો. ત્યાં જ કોઈક બીજા એને ઓળખી કાઢ્યો. તું ઈ માઇલસ છે? ઈ હું નહીં. એ દરમિયાન ધાર્મિક આગેવાનોની મહાસભા વિના વિલંબે બોલાવવામાં આવી. ચોકી કરી રહેલા સૈનિકો પાસેથી કેદીને લઈ આવવા એક અધિકારીને મોકલવામાં આવ્યો. અમે તો ચિઠ્ઠીના ચાકર. બંધ કરો. હું કહું છું બંધ કરો. એને ન્યાય દરબારમાં હાજર કરો. ચાલો. સભાના આગેવાનોએ પ્રભુ ઈશુને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. અમને કયો, શું તમે જ મસીહ છો? જો હું તમને કહું તો તમે મારો વિશ્વાસ નહીં કરો, ને જો હું સવાલ પૂછું તો મને જવાબ નહીં દો. પણ હવેથી હું સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેહીશ. તો શું તમે ઈશ્વરના દીકરા છો? તમે જ એમ કહો છો. આવું કહેવાનો અધિકાર એને કોણે આપ્યો? જે કીધું તે આપણે કાનો કાન સાંભળ્યું છે. ઘોટાડો. આપણે એને પિલાતની પાસે લઈ હા જઈશું. હા, એને લઈ જાઓ. એને લઈ જાઓ. હા, લઈ જાઓ. એ દોષી છે. જ્યારે પ્રભુ ઈશુને લઈ જવાતા હતા ત્યારે મેદનીમાંથી એક માણસે પિત્તરને જોયો. એમાં કોઈ શંકા નથી કે આ માણસ ઈસુ સાથે હતો. આ પણ ગાલિલનો છે. તમે હું કયો છો હું કાંઈ સમજતો નથી. પ્રભુ ઈશુએ પોતાના મિત્રો અને શિષ્યોની સામે જોયું. પિત્તરને ભવિષ્યવાણી યાદ આવી. હું કહું છું પિતર, કે આજે મરઘો બોલે એ પહેલા તું 3 વાર એમ કહેશે કે તું મન નથી ઓળખતો. પિત્તર રડતો રડતો આંગણામાંથી બહાર આવ્યો. વહેલી સવારે ધર્મસ્થાનના રખેવાળોનો એક સમૂહ જેરુસલેમની સાંકડી ગલીઓમાં ઉતાવળે પસાર થઈને એક એકલા માણસને ધક્કા મારતો યહૂદીઓના રોમન સુબેદાર પિલાતના ઘર તરફ લઈ જતો હતો. પિલાત હજારો લોકોને મૃત્યુદંડ આપવા માટે જાણીતો હતો. એને યહૂદીઓની જરા પણ પરવા નહોતી. આટલા વેલા હવારની પોરમાં તમારે અહીંયા હું કામ છે? અને અમે અમારા લોકોને ભડકાવતા પકડો છે. આણે દેવળના બજારમાં ખળભળાટ મચાવી દીધો. એને કઈ સજા થવી જોઈએ? એને સજા કરો. રોમન અધિકારીઓને સ્થાનિક ધાર્મિક ઝઘડામાં કોઈ રસ નહોતો જ્યાં સુધી શાંતિનો ભંગ ન થતો હોય. હું આ માણામાં કોઈ ગનો જોતો નથી, કોઈ જ નહીં. અમે એનામાં ગુનો જોયો છે. એ સમ્રાટને કર દેવાની ના કે છે. પોતે મસીહા હોવાનો દાવો કરે છે ને રાજા પણ. આ તરફ પિલાતનું ધ્યાન આકર્ષિત થયું, જેને કારણે એનું પોતાનું સ્થાન જોખમમાં આવી શકતું હતું. હે રાજા? હું તમે યહૂદીઓના રાજા છો? તમે જ પોતે કહો છો. આને ગાલિલમાં શરૂ કર્યું ને હવે અહીંયા આવ્યો છે. ગાલિલમાં? હું આ માણા ગાલિલનો છે?
જો એમ હોય તો એનો ન્યાય હેરોદ જ કરશે. અત્યારે તો એ યરુશલેમમાં છે ને, એને હેરોદ પાસે લઈ જાઓ. હા સાહેબ. પ્રભુ ઈશુ પર દોષ લગાડવા વાળા એમને હેરોદના મહેલમાં લઈ ગયા. હેરોદ બહુ જ રાજી થયો. તું તારા મનમાં સમજે શું? અને ઓલા તારા ચેલકા ઈ કોણ છે? ઘણા કહે છે કે તું નવાઈ લાગે એવા કામ કરે છે. કઈ મારા માટે કર ને. પ્રભુ ઈશુ કશું જ ન બોલ્યા, પરંતુ ધાર્મિક ગુરુઓ, અધિકારીઓ અને પુરોહિતો ચૂપ ન રહી શક્યા. મહારાજ, એ બધાય લોકોને બગાડતો રહ્યો છે અને પોતાને તો રાજા કહે છે. આ માણસ એક રાજા. હેરોદે પ્રભુ ઈશુનું અપમાન કરવાની શરૂઆત કરી અને એમનો ઉપહાસ કરવા માંડ્યો. અરે મહારાજ, એને ખૂબ મારો. એને પિલાત પાછો મોકલો. એનો ભલા છે. પ્રભુ ઈશુ, સૈનિકો અને ધર્મગુરુઓ પિલાતને ઘેર પાછા આવ્યા ત્યારે ત્યાં બહુ જ ભીડ થઈ ગઈ હતી. સેનાના અધિકારીઓ, પાસ્કા પર્વ ઉત્સવ મનાવવા વાળા અને બીજા ઘણા ન્યાયાસન આગળ આવીને ઉભા રહ્યા. પણ પિલાત હજી પણ પ્રભુ ઈશુને દોષી માનવા તૈયાર નહોતો. આ માણસે મોતની સજા થાય એવું કોઈ કામ કર્યું નથી, એટલે હું એને ચાપકા મરાવીને છોડી દઈશ. ધર્મગુરુઓના પ્રભાવથી મેદની જુદી જ માંગણી કરવા લાગી. આ તહેવારને ટાણે તમે અમારે હારું એક ગુનેગારને છોડી દો છો ને? પાસ્કા પર્વ પર મૃત્યુદંડ પામેલા એક કેદીને મુક્ત કરવાનો રોમનોમાં રિવાજ પડી ગયો હતો. અમારે હાટુ બરાબાસને છોડી દો. હા હા, બરાબર અમને આપો, પરંતુ આ માણસને સજા કરો. છોડી દો. ઈસુને મારી નાખો. એને ક્રૂસે ચડાવો. હા, તેને ક્રૂસે ચડાવો. તું અને તું એને ચાપકા મારો. સૈનિકો પ્રભુ ઈશુને નિર્દયતાથી મારી રહ્યા હતા. તેમ છતાં પણ ટોળાનો ગુસ્સો શાંત ન થયો. તમે કોની વાત જુઓ છો પિલાતુસ? એને ક્રૂસ પર ચડાવો. છેવટે બળવો થવાના ભયથી પિલાત પ્રભુ ઈશુને લાકડાના ક્રૂસ પર ખીલ્લા ઠોકી મૃત્યુદંડ દેવા તૈયાર થયો. ભીડના દબાણને વશ થઈ પિલાત કાતિલ બરબ્બાસને છોડવા તૈયાર થઈ ગયો. એણે ઈશુને ક્રૂસ પર ચડાવવાનો આદેશ આપતા કહ્યું, હું આ વ્યક્તિના રક્તપાત માટે જવાબદાર નથી. એનું રક્ત તમારી પર અને અમારા સંતાન પર હો. સુબેદારના સૈનિકો ઈશુને મહેલમાં લઈ ગયા. ચાલ ભાવી ભાગ, તને કોણ મારશે? કોણ તું અમને બચાવશે મહારાજ? તું બચાવશે. હાલો કામ પતાવી નાખીએ. ઈશુને બીજી વાર માર માર્યા પછી સૈનિકો એમને કપડાં પહેરાવ્યા અને લાકડાનો ક્રૂસ એમની ઘાયલ પીઠ પર બાંધી દીધો. પછી એમને જેરુસલેમની ભીડ ભરેલી ગલીઓમાં ધકેલતા ધકેલતા લાવ્યા અને નિર્દયતાથી આખા શહેરમાં ફેરવ્યા. હાલ હવે. બરાબર સવારે 9 વાગ્યા પહેલા સૈનિકો જેરુસલેમની બહાર કે જ્યાં મૃત્યુદંડ માટેનું સ્થાન નક્કી કર્યું હતું ત્યાં ગયા, જેને ગોલગોથા અથવા ખોપડીઓની જગ્યા કહે છે. બસાડો હા અટકો થઈ ગયો છે. એમને આટલી યાતના કેમ આપી રહ્યા છો? થાક અને અશક્તિથી ઘેરાયેલા પ્રભુ ઈશુ જમીન પર પડી ગયા. લાકડાનો ક્રૂસ હજી પણ એમની પીઠ પર બાંધેલો હતો. કોઈ ખલેલ ન પડે એટલા માટે રોમન સુબેદારે ભીડમાંથી કોઈને શોધી કાઢ્યો જે આ ક્રૂસને ઉઠાવી શકે. ઓય, તારું નામ શું છે? સાહેબ કુરેનીનો સિમોન. તમે અહીં આવો. દોરડા કાપો. તું ઉપાડી લે. હાલ હવે હાલ. હાલો, ત્યાં રસ્તામાંથી હટી જાઓ. જાઓ. એક જબરજસ્ત મેદની પ્રભુની પાછળ આવી રહી હતી, જેમાંની સ્ત્રીઓ એમના માટે વિલાપ કરતી હતી. એમાંની કેટલીક સ્ત્રીઓ પ્રભુ ઈશુની પાસે આવી. તમારે હાટુ વલોપાત કરીએ છીએ પ્રભુ. આ પી લ્યો, આ પી લ્યો. પી લ્યો પ્રભુજી. યરુશાલેમની દીકરીઓ, મારે હાટુ ના રો. રોવું હોય તો તમારા સંતાન હાટુ રો. જો આ લોકો મારી હારે આમ કરતા હોય તો તમારી હારે હું નહીં કરે. ઈશ્વર તમારી મદદ કરે. અમે તમારી હારું પ્રાર્થના કરશું. છેવટે તેઓ ગોલગોથા પહોંચ્યા અને આ ક્રૂર કાર્યની શરૂઆત થઈ. 2 ગુનેગારોની સાથે સાથે પ્રભુ ઈશુના પણ બહારના વસ્ત્રો ઉતારવામાં આવ્યા. લાકડા જોડીને ક્રૂસ બનાવ્યો, જેના પર એમના હાથોમાં ખીલા ઠોકવામાં આવ્યા. સૈનિકોએ એમના પગમાં પણ લાંબા લાંબા ખીલા ઠોક્યા. તમારું કામ કરતા રહ્યો. ઉપાડ. ઓય, તું કિલ્લો ઠોક.
દોયડા ઢીલા કરો. ત્રણેય જણાના ક્રૂસને ઊભા કરીને સૈનિકોએ પ્રભુ ઈશુના ક્રૂસ પર એક તકતી મૂકી, જેના પર લખ્યું હતું, આ યહૂદીઓનો રાજા છે. પછી તેઓ આ ત્રણેય જણાના મરવાની રાહ જોવા લાગ્યા. થોડીવાર પછી પ્રભુ ઈશુ ક્રૂસ પરથી બોલ્યા, ઓ પિતા, તેઓને માફ કરો, તેમને ખબર નથી તેઓ શું કરે છે. જેમને પોતાનું સ્થાન છોડવાની રજા નહોતી અપાઈ એવા સૈનિકો સમય પસાર કરવા ઈશુના વસ્ત્રોની વહેંચણી પર વિચાર કરવા લાગ્યા. આ કોઈ આલિયા માલિયાના કપડા નથી. રેવા દ્યો, એને ન પાડો. હું કહીશ એનું હું કરીએ. હાલો ચીટીઓ નાખીએ. હાલો રમીએ. એ દાડા નાખ. એ મારું છે. તારે ભાગે આવ્યું. એ હું કરીશ તું આ ગાભાનું. દર્શકોમાં ઈશુ પર દોષ લગાડવા વાળા ધર્મગુરુઓ પણ હતા. એણે બીજાનો તો ઉદ્ધાર કર્યો, હવે કરે પોતાનો. જો તું મસીહ હોય તો તારી જાતને બચાવી લે. ક્રૂસ પરથી હટાવ. કાંઈક તો ચમત્કાર દેખાડો. જ્યારે ઈશુ ક્રૂસ પર લટકતા હતા ત્યારે એક સૈનિક ખાટા દારૂમાં ભીંજાવેલા કપડાને એમના હોઠ પર ફેરવતો હતો. જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાની જાતને બચાવી લે ને. પ્રભુ ઈશુએ ખાટા દારૂનો અસ્વીકાર કર્યો. બીજા અપરાધીઓમાંથી એકે પણ એનું અપમાન કર્યું. તું મસીહ નથી, બચાવ, બચી જા અને અમને બચાવ. એલા તો ઈશ્વરથી નથી બીતો. જે આપણને સજા થઈ એ જ એને, પણ એમણે તો કોઈ ગુનો નથી કર્યો. મને યાદ કરજો ઈસુ, જ્યારે તમે તમારા રાજ્યમાં આવો. મારું વચન છે, આજે તું સ્વર્ગમાં હોઈશ મારી હારે જ. સમય વીતી રહ્યો હતો, જો કે હજી પણ દિવસ બાકી હતો. આખા દેશમાં ખરા બપોરે અંધારું છવાઈ ગયું. ધર્મસ્થાનના ખૂબ પવિત્ર સ્થાન પર જ્યાં મુખ્ય પુરોહિત વર્ષમાં એકવાર લોકોના પાપોને ક્ષમા કરવા જતા, ત્યાં પુરોહિતને પરમેશ્વરથી જુદા રાખતો એક વિશાળ પડદો હતો. એ ઉપરથી નીચે સુધી ફાટી ગયો. હે પિતા, હું મારો આત્મા તમારા હાથમાં આપી દઉં છું. કઠોર રોમન સેનાપતિએ ઘણાય લોકોને મરતા જોયા હતા, પણ આ રીતે કોઈને નહીં. ઈશ્વરનો મહિમા હો. ખરેખર આ એક પ્રામાણિક માણસ હતો. ત્યારબાદ એક સૈનિકે પ્રભુ ઈશુના એક પડખામાં ભાલાથી પ્રહાર કર્યો, જેમાંથી લોહી અને પાણી વહેવા લાગ્યા. એ ખરેખર મરી ગયા હતા. કેટલીય વાર મૃતદેહોને આખી રાત ક્રૂસ પર લટકતા છોડી દેવામાં આવતા, પણ પવિત્ર દિવસો દરમિયાન નહીં. અરમથિયાના યુસુફ, જે એક ધાર્મિક આગેવાન હતા અને જે ઈશુના મૃત્યુદંડની સાથે સંમત નહોતા, એમણે પિલાત પાસેથી દાટવા માટે ઈશુના શબની માંગણી કરી. પિલાત એ માટે સંમત થયો. યુસુફે પ્રભુ ઈશુના દેહને કપડામાં લપેટ્યો અને એક નવી કબરમાં મૂક્યો, અને એના પ્રવેશદ્વારને એક મોટા પથ્થરથી ઢાંકી દેવામાં આવ્યું. જ્યારે યુસુફ અને એના સહાયકો કબર છોડીને જઈ રહ્યા હતા, ત્યારે એમણે કેટલીક સ્ત્રીઓને ત્યાં જોઈ, જેઓ પ્રભુ ઈશુની પાછળ પાછળ આવી હતી જ્યારે તેઓ જીવતા હતા, અને દૂરથી એમના મૃત્યુનું દ્રશ્ય જોયું હતું. માફ કરો, અમે અમારા સ્વામીના દેહની વાહે વાહે આવતા હતા. તમે બધા આવી શકો છો, પણ ચાલો, વિરામનો દી આવી રહ્યો છે. એક વખત તેઓને ખબર પડી ગઈ કે કબર ક્યાં છે, તો તેઓ સીધી શહેરમાં આવી, જેથી સુગંધિત મસાલા અને કપડાની પટ્ટીઓ તૈયાર કરી શકે. રિવાજ પ્રમાણે એમનો ઉપયોગ પ્રભુ ઈશુના શરીરને લપેટવા માટે કરવામાં આવશે. રવિવારની સવારે પ્રભાતનું પહેલું કિરણ ઉગતાની સાથે સ્ત્રીઓ કબરના બાગમાં આવી. એમને ડર હતો કે મોટો પથ્થર બહુ ભારે હશે. એમને આશ્ચર્ય થયું કે પથ્થર ખસેલો હતો અને પ્રભુ ઈશુનો દેહ ત્યાં નહોતો. એમના શરીર પર લપેટાયેલું કપડું ત્યાં પડ્યું હતું. અચાનક બે માણસ ચળકતા કપડામાં પ્રગટ થયા. જ્યારે આ સ્વર્ગદૂતોએ એમની સાથે વાત કરી ત્યારે આ સ્ત્રીઓ ખૂબ ડરી ગઈ. તમે જીવતાને મરેલામાં કેમ ગોતો છો? તેઓ અહીંયા નથી, જીવતા થયા છે. યાદ છે ગાલિલમાં તેઓએ તમને શું કીધું હતું? હું પાપી લોકોને હવાલે કરાઈશ, ક્રૂસ પર માર્યો જઈશ, પણ ત્રીજે દિવસે જીવતો થઈ ઉઠીશ. પ્રભુ ઈશુની બધી જ વાતો જે એમણે કરી હતી
અને ટેકરીઓ પર કે રસ્તાની બાજુએ આપેલો ઉપદેશ એ બધાનું સ્મરણ આ સ્ત્રીઓને થયું. તમે કોઈને આ વાત કહેતા નહીં. હું બહુ દુઃખ ઉઠાવીને નકારાઈ જઈશ, મારી નંખાઈશ, પણ ત્રીજે દીએ પાછો સજીવન થઈશ. આ નવી સમજણ સાથે પેલી સ્ત્રીઓ પ્રભુ ઈશુના 11 શિષ્યોને શોધવા પાછી આવી. સાંભળો, કબરનો પથરો ગબડી ગયો છે. અમે અંદર ગયા, પણ પ્રભુ ઈસુનો દેહ ત્યાં નથી. શું ઈસુનું શબ્દ નથી? અને 2 જણને જોયા, સ્વર્ગદૂત ચમકતા સૂરજ જેવા. પછી અમને કીધું, તમે જીવતાને મરેલામાં કેમ ગોતો છો? આ હાસુ છે? અમારો વહવા કરો, વહવા કરો. અમે એમને જોયા છે. તમે પોતે જઈને તપાસ કરો. કબર ખાલી છે. આપણા પ્રભુ ત્યાં નથી. પિતર, તમારે વિશ્વાસ કરવો જ પડશે. પિતર પોતે જોવા માટે દોડતો આવ્યો. એક આખો દિવસ શંકા કુશંકાઓથી ઘેરાયેલો વીત્યો. બીજી 2 વ્યક્તિઓ જેરુસલેમમાં પ્રભુના શિષ્યોને એક આશ્ચર્યજનક સમાચાર આપવા આવી. પ્રભુ સાથે જીવતા થયા છે. એ સિમોનને દેખાયા છે. અમે ઓળખ્યો નહીં અને માર્ગમાં હતો નહીં. પણ રોટલી તોડતા જ અમે એમને ઓળખી લીધા. અમાઉસમાં એ ત્યાં ક્યાંથી પહોંચી ગયા? તમને શાંતિ હો. પ્રભુ ઈશુ અચાનક એમની વચ્ચોવચ્ચ આવીને ઉભા રહ્યા. કોઈ પણ દરવાજો ખુલ્લો પણ નહોતો અને બંધ પણ નહોતો. તેઓ દિગ્મૂઢ પણ હતા અને ગભરાયેલા પણ હતા. એમને થયું કે એમણે આત્માને જોયો. ગભરાવશો કેમ? તમારા મનમાં શંકા કેમ આવે છે? જુઓ મારા હાથ અને પગ, અને જાણો કે હું જ છું. મને અડો તો તમે ઓળખશો, કારણ આત્માને હાડમાંસ નથી હોતા, જેમ તમે મારામાં જુઓ છો. જ્યારે હું તમારી હારે હતો ત્યારે આ બધી વાતો તો કરતો હતો કે મારા વિશે મૂસાના નિયમ, કીર્તશાસ્ત્ર અને બૌદ્ધ દેનારા લેખમાં જે લખેલ છે તે પૂરું થવાનું હતું. આ જ લખેલ કે મસીહને દુઃખ સહન કરવું અને ત્રીજે દિવસે સજીવન થવું જરૂરી છે, અને એમના નામમાં યરુશાલેમથી શરૂઆત કરી આખા જગતમાં પાપ ક્ષમા અને પસ્તાવાના સંદેશનો પ્રચાર થશે. તમે આ બધી વાતોના સાક્ષી છો, ને હું પોતે મારા પિતાનું વચન તમારા સુધી મોકલું છું. પણ તમે શહેરમાં રહેજો જ્યાં સુધી આકાશમાંથી તમારા પર સામર્થ્ય ન ઉતરે. પ્રભુ ઈશુ પછી ઘણી વખત પોતાના શિષ્યોને જુદા જુદા સમૂહોમાં જોવા મળ્યા અને 500 લોકોના સમૂહોમાં પ્રગટ થયા. ગલીલમાં એક પર્વત પર તેઓ 11 શિષ્યોને મળ્યા. ઈશ્વર તમને આશીર્વાદ દે અને રક્ષા કરે. આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એટલા માટે જાઓ, આખા જગતમાં જઈને સગળી જાતિઓને મારા શિષ્ય બનાવો. તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો. જે આજ્ઞા મેં તમને આપી છે તેને પાળતા શીખડાવો. અને જુઓ, જગતના અંત સુધી હું હંમેશા તમારી હારે જ છું. આમેન. અંતમાં મૃત્યુ પછી 40 દિવસે જ્યારે પ્રભુ સજીવન થયા ત્યારે તેઓ પોતાના શિષ્યોને જેતૂન પર્વતના એક બગીચામાં લઈ ગયા. એમણે પોતાના હાથ ઉઠાવી આશીર્વાદ આપ્યા. જ્યારે તેઓ આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે તેઓ તેમને છોડી ગયા અને એમને સ્વર્ગમાં ખેંચી લેવાયા. એક મહાન ચમત્કાર થઈ ગયો હતો. પ્રભુ ઈશુએ મૃત્યુ પર વિજય મેળવ્યો હતો. એમાં કોઈ શંકા નથી કે તેઓ એ જ હતા જે તેઓ કહેતા હતા. તેઓ સ્વયં સૃષ્ટિના સર્જનહાર હતા, જે માનવ રૂપ ધરીને આવ્યા હતા. તેઓ જગતના પાપોનો દંડ ચૂકવવા માટે અને પોતાનું નિર્દોષ જીવન કુરબાન કરવા આવ્યા હતા. પ્રથમથી જ પરમેશ્વરની આ યોજના હતી. પ્રભુ ઈશુએ કહ્યું હતું કે તેઓ આપણા પાપ માફ કરશે જો આપણે એમને આપણા તારણહાર સ્વીકારીશું. જે એમના પર વિશ્વાસ કરશે એ ક્ષમાને પાત્ર થશે અને હંમેશા પરમેશ્વરની સાથે રહેશે. એમણે ભવિષ્યવાણી કરી હતી કે તેઓ જગતના પાપોનો દંડ ચૂકવવા પોતાનું બલિદાન આપશે. એ સત્ય છે કે તેઓ ફરીથી સજીવન થયા હતા. એ પુરવાર કરે છે કે તેઓ જીવતા તારણહાર છે. એટલા માટે જેઓ એમનામાં વિશ્વાસ મૂકે છે તેમને તેઓ અનંતકાળ સુધી તારે છે. પ્રભુ ઈશુએ પોતે કહ્યું છે, સજીવન કરનાર અને અનંત જીવન આપનાર પણ હું જ છું. જે મારા પર વિશ્વાસ કરે તે જો મરણ પામે તોય જીવશે. પ્રભુ ઈશુ તમારા પાપ માફ કરવા ઈચ્છે છે અને તમારું જીવન પ્રેમ અને શાંતિથી ભરવા માંગે છે. તેઓ તમને એક સુંદર જીવન આપવા માંગે છે જે પરિપૂર્ણ અને અર્થપૂર્ણ છે.
એમના કહેવાનો અર્થ એ હતો જ્યારે એમણે કહ્યું, જુઓ, હું હૃદયના દ્વાર પર ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને દ્વાર ખોલે તો હું અંદર પ્રવેશ કરીશ. તમારા પાપોની ક્ષમા મેળવવા અને આત્મવિશ્વાસ જગાડવા કે મૃત્યુ પછી તમે સદાને માટે પરમેશ્વરની સાથે રહેશો, તમારે પ્રભુ ઈશુને તમારા તારણહાર તરીકે સ્વીકારવા પડશે અને એમનો વિશ્વાસ કરવો પડશે કે આ કેવળ એ છે જેમણે તમારા પાપો માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. એ તમને સ્વીકારશે જો તમે એમનો વિશ્વાસ કરો તો. એમણે કહ્યું, હે સઘળા પરિશ્રમ કરનારા અને ભારે બોજ તળે દબાયેલા લોકો, મારી પાસે આવો ને હું તમને વિશ્રામ આપીશ. માર્ગ, સત્ય તથા જીવન હું જ છું. મારા સિવાય કોઈ પિતા સુધી નથી પહોંચી શકતું. જો તમારા મનમાં ઈચ્છા હોય કે તમારા પાપોનો દંડ ભોગવવા તમારે પ્રભુનો સ્વીકાર કરવો છે તો વિશ્વાસથી આ પ્રાર્થના કરો. પ્રભુ ઈશુ તમારા જીવનમાં પધારશે. પરમેશ્વર અંતર્યામી છે. એ તમારા શબ્દો પર નહીં પણ મનના ભાવો પર ધ્યાન આપે છે. પ્રાર્થના કંઈક આવી હોઈ શકે, પ્રભુ ઈશુ, મને આપની જરૂર છે. ક્રૂસ પર ચડી આપે મારા માટે પ્રાણ આપ્યા અને મારા પાપોનો દંડ ભોગવ્યો. એ માટે આપનો આભાર. હું મારા જીવન દ્વાર ઉખાડી આપને મારા તારણહાર અને પ્રભુ સ્વીકારું છું. મારા જીવનનું સુકાન આપના હાથમાં લો અને આપ મને જેવો બનાવવા ચાહતા હો એવો બનાવો. આમીન. જો આપ મસીહને જીવનમાં નોતરવા માંગતા હો તો આ પ્રાર્થના મોટેથી અથવા મનોમન મારી સાથે બોલવા લાગો. પ્રભુ ઈશુ, મને આપની જરૂર છે. ક્રૂસ પર ચડી આપે મારા માટે પ્રાણ આપ્યા અને મારા પાપોનો દંડ ભોગ્યો. એ માટે આપનો આભાર. હું મારા જીવન દ્વાર ઉઘાડી આપને મારા તારણહાર અને પ્રભુ સ્વીકારું છું. મારા જીવનનું સુકાન આપના હાથમાં લો અને આપ મને જેવો બનાવવા માંગતા હો એવો બનાવો. આમીન. જો તમે પ્રભુ ઈશુ મસીહને તમારા તારણહાર સ્વીકાર કર્યા હોય તો વિશ્વાસ કરો કે એમણે આપેલા વચન પ્રમાણે તેઓ તમારી સાથે છે. એમણે તમારા પાપો ક્ષમા કર્યા છે અને તમે હંમેશા મૃત્યુ પછી પણ પરમેશ્વરની સાથે રહેશો. તમે પ્રભુ સાથે તમારા સંબંધો દ્રઢ કરી શકો છો પ્રાર્થના દ્વારા, એમની સાથે વાતો કરીને. એમના વચનો પવિત્ર બાઇબલમાં વાંચો અને જેઓ એમને ચાહે છે અને એમને અનુસરે છે એમની સાથે રહો. એમણે આપેલું વચન હંમેશા યાદ રાખો. એમણે કહ્યું હતું, હું તમને કદી મૂકી દઈશ નહીં ને તજીશ નહીં. જુઓ, જગતના અંત સુધી હું હંમેશા તમારી હારે જ છું. જો તમારે ઈશુ તમારા તારણહાર વિશે વધુ માહિતી જોઈતી હોય તો અમને જરૂરથી લખો. આપના પત્રમાં આપના વિશે પણ કંઈક લખશો. તેમજ આપની સાથે કેટલા લોકોએ ઈશુની આ કથા સાંભળી, આ કથાનો આપના જીવન પર કેવો પ્રભાવ પડ્યો એ જણાવશો. આ કથા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. કૃપા કરી આ સરનામે લખો: ઇન્ડિયા કેમ્પસ ક્રુસેડ ફોર ક્રાઇસ્ટ, પોસ્ટ બોક્સ નંબર 8422, સેન્ટ થોમસ ટાઉન, બેંગ્લોર 560084, ભારત.